મીઠું પૂરું થઈ ગયું છે. મીઠું કરવાનું છે. કાતર આ ભાભીના હાથમાં પણ છે ને ખરેખર વસ્તુ ઠેકાણે નથી રહેતી. દામિની, દામિની, બોલો શું? આટલું મીઠું પડ્યું છે તો બીજું મીઠું શું કામ કાઢે છે? આટલું જ મીઠું છે ને, મીઠાની બરણી એટલી તો હોવી જોઈએ ને. દામિની, તને ન ખબર હોય તો કહી દઉં કે મીઠા જેવી વસ્તુને ભેજ લાગે, પલળી જાય, ઓગળી જાય, એટલે થોડું થોડું કઢાય. વાહ, હવે તમે શીખવો છો મને કે કઈ વસ્તુને કેમ રાખવી, કેમ કામ કરવું. જેને પોતે અઠવાડિયામાં એકવાર રસોડામાં આવવું છે. હા, જે ન આવતું હોય ને રસોડામાં એને જ વધારે નોલેજ હોય, કારણ કે રસોડામાં રહેતા હોય ને એનું મગજ બિચારાનું ધુવાણાની સાથે ઉડી ગયું હોય, એટલે ગમે ત્યારે ગમે તે બોલે ને ગમે ત્યારે ગમે તે કરે. મીઠાને ભેજ લાગે કે ના લાગે શું ફરક પડે છે? ખાવાનું તો મીઠું જ છે ને, ચોટી ગયું હશે ને તો એ પ્રમાણે વાપરશું. તો પછી તું એક કામ કરજે, હવે આ ખાંડ છે ને એને પણ ધોઈને મૂકજે, કારણ કે હમણાં કાલ પરમ દિવસે કીડીઓ ચડી હતી ને તો પગલાના નિશાન હશે. હા, એક વાત તો સાચી જ કીધી. હા, તમે જે રસોડામાં ના આવતું હોય ને એને વધારે ખબર પડે છે. મારી એક ફ્રેન્ડ છે, એને રસોઈ કરતા બિલકુલ નથી આવડતું, પણ તમે જુઓ ને તો એની પાસે રસોઈ બનાવવાનું એટલું જ્ઞાન છે ને કે વાત જવા દો. કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય ને તો તરત આઈડિયા આપશે, આને આમ નહીં ને આમ કરીએ ને તો બરાબર થાય. પોતે એને કાંઈ આવડતું નથી. હા, મને ખબર છે તું કઈ ફ્રેન્ડની વાત કરે છે. હા, એ બધું છોડ ને, પણ તારી ફ્રેન્ડની એક ભૂલ હું તને સમજાવું કે એને તને ફ્રેન્ડ બનાવીને એ એની જીવનની સૌથી મોટી ભૂલ છે. એને બિચારીને કંઈ ના આવડતું હોય તો તારી પાસેથી શીખી લેવાય ને. જે વાત કરવા આવ્યા છો ને એ બોલો, બીજી લપન છપન કરવાની જરૂર નથી. હું તો કરીશ, મારું ઘર છે, હું આ ઘરની મોટી વહુ છું, મને મજા આવે ત્યારે લપ્પન છપ્પન કરું. તો કરો ને, કોણ ના પાડે છે? તો કરીશ જ ને. સાંભળ, હવે આ મીઠાની થેલી ખોલે જ છે ને તો 15-20 દિવસ ચાલે ને એટલું મીઠું કાઢી લે, એટલે વારે ઘડીએ એકલામાં તારે હેરાન ન થવું. એકલામાં હેરાન ન થવું એટલે એમ કે હું જાઉં છું ને મમ્મીના ઘરે. અરે વાહ, શું વાત કહી છે! એઝ ઇફ મને તો ખબર જ નહીં હોય ને. આમાં નવાઈની વાત શું છે? આ દર 15 દિવસે તમે દર 15 દિવસ રોકાવા તો જાઓ છો. હા, તો શું નવાઈ છે? જેને માવતર હોય ને જેને બોલાવતા હોય, જેને માન સન્માન આપતા હોય ને પ્રેમ કરતા હોય એ જાય. એટલે મને બોલાવતા નથી એમ? મને ત્યાં કોઈ આવકારો નથી આપતું એવું કહેવા માંગો છો? લે, એમાં કહેવાનું શું? આ તું જ તારા મોઢે બોલીને કે તને કોઈ ત્યાં આવકારો નથી આપતું. આવકારો ન આપતા હોય તો જ ન જતી હોય ને. હા, પણ એ તો બોલાવે રાખે, આપણું માન સન્માન જાળવે, પણ આપણે પણ એટલું વિચારવું જોઈએ ને કે એ ઘરમાં આપણી ભાભી પણ રહે છે, અને ભાભીને આપણે નણંદબા જાય એ ગમે ના ગમે. અને એમ પણ લગ્ન થઈ જાય ને પછી દીકરીનું સાચું ઘર તો એનું સાસરિયું જ કહેવાય ને. તો આ પિયરમાં છે ને દર 15 દિવસે ના જવાય, સારું ન લાગે. તને બહુ ખબર પડે છે બધી વાતની. ખબર છે મને, ઈર્ષાળુ છે એક નંબરની, બળતરા બોલે છે, બળતરા મારા નામની. શું છે? હા, સવારમાં પાછું તમે લોકોએ તમારી રકઝક ચાલુ કરી નાખી. દામિની, હા, તને જ આવડે છે ઝઘડા. સવારથી સાંજ સુધી કોઈને કોઈ વાત લઈને બસ બક 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 ચાલુ જ રાખવું છે. પણ મમ્મી વાત તો સાંભળો પહેલા. તમને ખબર નથી વાત શું છે ને સીધા મારા પર શું કામ ગુસ્સે થાવ છો? રહેવા દે ને. આ તું પરણીને આવીને એ દિવસથી ઘરમાં ઝઘડા થાય છે. તને ધંધો બીજો શું છે? સવાર પડે અને લોકોની સાથે ઝઘડા કરવાના. બીજું કઈ શીખીને આવી છે તારા મા બાપના ઘરેથી? અરે મમ્મીને મમ્મી, પિયર જવું છે એટલે કહેતી હતી કે આ દર 15 દિવસે ત્યાં જઈએ ને સારું ન લાગે. તે તારે સલાહ આપવાની કોઈ જરૂર જ નથી. હા, અમને કોઈ વાંધો નથી તો તને શું વાંધો? અને દર 15 દિવસે એના પપ્પાના ઘરે જાય કે ભાઈના ઘરે જાય કે કાકાના ઘરે જાય, તને પેટમાં શું દુખ્યું? દુખે જ ને, તમને ક્યાંથી વાંધો હોય? પોતે તો સોફા બેઠા રહેવું છે ને, પણ ઘરના કામ તો હું કરું છું ને. જોયું મમ્મી, આ તમને કહે છે કે તમે કામ નથી કરતા. બોલો, હવે માણસે બે દીકરાના લગ્ન ક્યારે કરાવ્યા હોય કે એને પોતાને કામ ન કરવું પડે ગડપણમાં, પણ આવી વહુ હોય ને તો બસ થઈ રહ્યું કલ્યાણ. અને તમારા જેવી વહુ હોય તો નગરી ચડાવણી જ કર્યા કરશે સાસુને કે નાની વહુ સારી નથી. હું ક્યાં કઈ બોલી? તું જાતે મમ્મી સાચું બોલો, એ તમારી સામે જ બોલી ને. અરે પણ હું તને એ જ કહું છું, એનો જીભડો જ ચાલે છે, એને બીજું કઈ ચલાવતા આવડ્યું જ નથી. અને હાથ ચાલતા હોત તો વાંધો જ ના આવત ને. એ કદાચ એના મમ્મી પપ્પાને ત્યાં 5 દિવસ રહે, 15 દિવસ રહે, ઘર તો તારે ચલાવવાનું છે ને. મારા હાથ ચાલે છે ને એટલે જ તો તમે લોકો ખાવા પામો છો. બાકી તમારા મોટી વહુના રાજમાં હોત ને તો 2 ટકનું સરખું ખાવાનું ના મળે. હા, તું આવી એ પહેલા તો અમે ભૂખ્યા મરતા હતા ને. તું આવી પછી જ રસોઈ બનાવીને અમે ખાધું. હવે એવી બધી તારી જો ગેરસમજણ હોય ને તો
નીકળી જા હો અને કાઢી નાખ આ મગજમાંથી ગેરસમજણ. સોસાયટીમાં બધા એમ કે છે કે નાની વહુ એક નંબરની બાધકડું છે, જેની ને તેની હાથે લડતી ફરે છે. કોઈ બીજો કામ ધંધો છે કે નહીં? ઓ મીરા વહુ, તમારે જવું છે ને તમારા પપ્પાને ત્યાં? નીકળો, જાઓ. થેન્ક યુ. અરે મહેરબાની કરીને આ તારા જીબડાને છે ને સીવી રાખજે. આમ બહુ ચલાવવાની જરૂર નથી. જીબડો ચલાવે એના કરતાં હાથ જ ચલાવ ને એટલે વાર્તા થઈ જાય પૂરી. સાચી વાત કહી. હવે તો છે ને હાથ ચલાવવાની જરૂર છે મારે. જો અત્યાર સુધી તો મેં બધી વાતને ગણકારી નહીં, પણ આજે જે વાત બની છે ને એ પરથી તો એવું જ લાગે છે કે આ ઘરની મિલકતના આપણે ભાગલા પાડી દેવા જોઈએ. હવે આપણાથી આપણા છોકરાઓને છૂટા કરવાનો સમય આવી ગયો છે. અરે છોકરાને આપણાથી છૂટા થોડા કરાય. આમાં એવું હોય ને તો મોટા સાથે તારે રહેવાનું અને નાના સાથે હું રહું, અથવા નાના સાથે તું રહે મોટા સાથે હું રહું. આપણે અલગ અલગ રહેવાય ત્યાં અને બે આપણી નજર સામે તો રહે. એટલે આપણે આપણા ભાગલા પાડવાના છે? નહીં. આ રોજના કંકાસથી છે ને કંટાળી ગઈ છું. રોજ સવાર ઉઠે અને આપણા ઘરમાં ઝઘડા શરૂ. સવાર સાંજ એક જ કામ હોય છે, ઝઘડો. બીજું કોઈ કામ નથી હોતું. અરે આપણે જો એની સાથે રહેવી ને તો એ આપણી નજર સામે રહે અને સમાજમાં એમ વાતો તો થાય કે નહીં હો નરેશભાઈ ને એ બે બહુ કે જેવું ધ્યાન કેટલું રાખે છે છોકરાનું, બે એકની બાસે રહ્યા એમ. સમાજ કેવી વાતો કરે? શું ધ્યાન રાખે ને શું સમાજ? આમ પણ સમાજ વાતો કરે છે કે રોજ આ લોકોના ઘરમાં ઝઘડા થાય છે, નાની વહુને મોટી વહુને બંને છોકરાઓ વચ્ચે બનતું નથી, તો પછી એના કરતાં તો બંનેને અલગ કરી દેવા જ સારા. અને આપણે અલગ શું કામ થવું? આપણે તો ભેગા જ રહેવાનું છે, પણ આ બંને છોકરાઓને જુદા તો કરવા જ પડશે. અરે આપણે અલગ ક્યાં થાવી છે? જો માણસ મકાનથી જુદા થાય ને એ કંઈ જુદા ન થયા કહેવાય. હા, મનથી જુદા થાય ને તોય જુદા થયા કહેવાય. આપણે તો મન તો એક જ છે, ભલે ને આપણે અલગ અલગ રહેવી. બસ, પણ તમે આ બધી સલાહ મને નહીં આપો. આપણા દીકરાઓમાં તો હતી નહીં, અને વહુઓ બંને. એમાં નાનીની તો મને સમજ જ નથી પડતી. જીબડો 10 વેત મોટો છે, કોઈનું સાંભળવા તૈયાર નથી. મનમાં આવે એ રીતે વ્યવહાર કરવો છે. એટલે હું તમને કહી દઉં છું, મારે બીજું કંઈ નથી કરવું. હવે આ મિલકતના ભાગલા પાડવા છે. અરે મિલકતના ભાગલા ન પડાય. જે છે એમ રહેવા દેવાય. એક બીજા મકાનમાં રહે, આપણે ઓલું છે ને ભક્તિધારામાં ફ્લેટ એમાં એક રહે, અને એક આપણે શુભ ગ્લોબલમાં એક મકાન છે એમાં એક રહે. એટલે વાત પૂરી થાય. અને બે નજીક જ છે, સમજા? એવું લાગે તો હું ના આવી આવું ક્યારેક, તારે અહીંયા આવી આવવાનું, અને એ આપણી નજર સામે રહે. એમ હું તને કહું છું. આ નજર સામે રહીને પણ જો સીધા ન રહેતા હોય તો તમને લાગે છે આપણી સાથે સારી રીતે રહેશે? ને તમે મને શું કામ સમજાવો છો? સમજાવવાનું તમારે વહુઓને છે કે દીકરાઓને છે? તમે મને સમજાવો છો. મેં નિર્ણય લઈ લીધો છે અને મારા નિર્ણય પર તમારે આડું ચાલવાનું નથી. હું જ્યાં છે આ જે છે કરેનું, આ જે અત્યારે જે મેં નિર્ણય લીધો ને એ આપણા ઘરના સારા માટે છે. તું એની માં છો, હું એનો બાપ છું, તો આપણા છોકરાનું ભવિષ્ય આપણા હાથમાં હોય. કાંઈ આપણે એને છૂટો દોર ન આપી દેવાય. પણ તું એકે વાતે સમજી જ નહીં. અને તું એમ કહેશો કે ઘરમાં ઝઘડા થાય તો એવું એક ઘર મને બધાય કે જ્યાં ઝઘડા ન થતા હોય. બધાય ઘરે છે ને વહુના હાહુના નળનના બધાના બૈરાના ઝઘડા થતા જ હોય, કે એને આપણે મોટું સ્વરૂપ ન આવી દેવાનું હોય ઝઘડાને. વાહ! હવે સોસાયટીઓમાં લોકો વાતો કરે છે કે તમારા ઘરમાં સવાર પડે ને રોજ કંકાસ, રોજ ઝઘડા. અને લગ્ન થયા પછી મીરા વહુ તો એટલું નથી બોલતી, પણ દામિનીનો જીબડો તો ગામનો લાંબો છે, ને એ જ્યાં સુધી આ ઘરમાં હશે ને ત્યાં સુધી કંઈ થશે નહીં. જો હું તમને કહી દઉં છું, મેં નક્કી કરી લીધું છે કે આપણે મિલકતના ભાગલા પાડીશું. આપણે મોટા દીકરા ભેગા રહેશું અને નાનો દીકરો વહુને અલગ કરીશું. મિલકતના ભાગલા બસ કરે તો એક જ રટ પકડીને બેઠી છે. મિલકતના ભાગલા, મિલકત છે ને આપણે આપણી પાસે રહેવા દેવાય. છોકરાને ન અપાય. છોકરાના છે ને અત્યારે નવું લોહી કહેવાય, જવાનડા કહેવાય બે, અને કાંઈક નેન વેચીને કાંઈક પાછા એ સટ્ટો બટ્ટો રમી જાય ને તો હા મિલકત વગરના રહેવું. એટલે મિલકત આપણી પાસે રખાય અને એ બેને આપણા મકાન છે ને એમાં રહેવા દેવાય. એટલે મિલકત આપણી પાસે રહે ને એટલે એ એની રીતે ગમે નવું કંઈક કરી શકે. તમારે જે કરવું હોય ને એ કરજો, પણ સાથે રહેવાનું નથી થતું, બરાબર? મારે આ લોકોની સાથે જરાય નથી રહેવું. હું કંટાળી ગઈ છું. હવે રોજ બંને વહુઓને કહીને સમજાવીને થાકી ગઈ. રોજ નવા ઝઘડા, રોજ કંઈક ને કંઈક બાબતમાં બોલવાનું થાય, અને પછી આપણે કંઈક કહેવા જઈએ તો તરત જ મોઢા વાંકા કરી દેવાના. અરે જો એ બે હોય તો સામે આવીને કીધું છે કે અમારે જુદું થઈ જવું છે, નથી કીધું ને, તો પછી તું શું કામ એટલી બધી હટ લઈને બેઠી છે? જુદું થવું. અરે એ લોકોએ કહ્યું કે ન કહ્યું, પણ મેં નક્કી કરી લીધું છે કે આ બંને વહુઓને જો આ એક જ ઘરમાં સાથે રાખીશું તો રોજ મગજમારીનું જ ઘર છે, બીજું કંઈ થશે નહીં. બસ
બહાર ગામમાં એવું હોય કે મા બાપને જુદા ન કરવાના હોય અને છોકરાને જુદા થવું હોય તો આપણી ઘરમાં તો હા ઉલટું જ છે. તું એમ કહેશો કે નહીં આપણે જુદા થઈ જાય છોકરા નામે નથી લેતા. હું એમ કહું છું કે આ બે નાની હોને મોટી હોને ઝઘડા થતા હશે એમાં ના નહીં, પણ જુદું થવાનું એ નિર્ણય જરીક મને બરાબર નથી લાગતો. અને છતાંય તારો વિચાર, પણ તું જો હજી એક રસ્તો છે આપણી પાસે. જો બેને જુદા જ કરવા છે ને તારે તો એક કામ કરીને નીચેના માળે દેવાંગ રહે અને ઉપરના માળે દેવેન રહે અને દેવાની જે માને તો ને. એટલે તમે શું કહેવા માંગો છો? આ એક જ ઘરમાં ઉપર નીચે રાખે એટલે એની એ જ કંકાસ. પેલી કહેશે નીચે મેં આ કામ કર્યું, પેલી કહેશે ઉપર મેં આમ કર્યું. એના કરતાં એ અલગ સારા. ને તમે શું કહ્યું? દેવેન નહીં માને. અરે દેવેન શું ના માને? એની માં છું, મનાવીને રહીશ ને આ ઘરમાંથી એને બહાર કાઢીને જ રહીશ. બરાબર? મને આ કંકાસ રોજ રોજનો ઘરમાં નથી જોઈતો. શું વાત છે મીરા, મને અહીંયા ઘરની બહાર સોસાયટીના નાકે લઈને શું કામ આવી છે? કારણ કે ઘરમાં વાત કરું ને તો ઘરમાં તો સીસીટીવી કેમેરાસ મૂકેલા છે, એ પણ સ્પીકરની સાથે. એટલો આમ તો અવાજ કરીએ ને તો બધા જ સાંભળે. જરા ધીમે ધીમે બોલ ને, શું થયું છે? આ સરખી વાત કર તો કંઈક ખબર પડે અહીંયા. મારે તો બોલવું જ નથી, પણ તમારા ઘરના છે ને એ મોઢા માંગડા નાખીને બોલાવે છે મને. ગુસ્સો આવે છે મને. જ્યારે હોય ત્યારે બસ મારા મમ્મીના ઘરે જવાનું નામ પડે ને તો નહીં, કોઈ ને કોઈ બાને મને રોકી જ લેશે. કેમ? મેં કાંઈ ગુનો કર્યો છે તો તમે લોકો મને આમ કરો છો? કોણે રોકી છે તને અને કોણે ના પાડી છે? નામ દે ને એનું. અરે વાહ, નામ દઈશ તો તમે એક્શન લેવાના છો? તમે એનું મોઢું તોડી નાખશો, એના મોઢા ઉપર પંચ મારશો તો નામ આપું? ના, એવું તો નહીં કરું, પણ ખબર પડે ને મને પણ કે કોણ છે જે ઘરમાં તારો વિરોધ કરે છે. બીજું કોણ હોય? આપણા ઘરમાં એક જ મહાન વ્યક્તિ છે ને, આ શ્રી 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 દામિની. અરે પણ એમાં દામિની વહુના નામની આગળ આટલી બધી ઉપમા આપવાની શું જરૂર છે? સીધી રીતે કહી દે ને કે દામિની વહુએ તને કંઈ કહ્યું છે. એવું નથી. આ દુનિયામાં કોઈ સારા માણસ હોય ને, જે મહાન માણસ હોય, જે સારા કામ કરતા હોય, સારા કર્મો કરતા હોય, એની પાછળ શ્રી લગાવવું જોઈએ. જેમ કે આપણા શ્રી દેવેનભાઈ સારા માણસ છે ને એટલે એની આગળ શ્રી લાગે છે, અને આ દામિની એના કરતાં પણ વધારે સારી નીકળી. અરે પણ મને તો એ વાત નથી સમજાતી કે તમને દેરાણી જેઠાણીને થયું છે શું? હા, વારા ઘડીએ તમારે લોકોને જ કેમ ઝઘડા થાય છે? બાકી ઘરમાં ક્યારેય પણ મારે કે દેવેન વચ્ચે અથવા તો અમારે બંને ભાઈઓને મમ્મી સાથે કોઈ દી ઝઘડો થયો છે? નથી થયો ને. એટલે તમે કહેવા શું માંગો છો? કે હું સારી નથી એટલે હું દામિની સાથે ઝઘડો કરી રહી છું? તમે છે ને મારા તો દુશ્મન જ છો. કોણ જાણે એ ભગવાન આ ઘરમાંથી મને છુટકારો ક્યારે મળશે? અરે એવી વાત નથી, પણ ઘરમાં સાથે રહેતા હોઈએ, ભેળા રહીએ છીએ તો પછી થોડું ઘણું જતું આવતું કરવું પડે ને. થોડું ઘણું? અરે હું તો 99% જાતું કરું છું ને ત્યારે આપણું ઘર ચાલે છે. આમ જો જે દિવસે મેં જતું કરવાનું બંધ કર્યું ને આપણા છૂટાછેડા થશે. હીરા ધીમે બોલ ને. આ સોસાયટીના નાકે ઊભા છીએ, બધા લોકો આપણી સામે જોઈને જાય છે, પણ તને કેવી રીતે સમજાવીને મને એ જ નથી ખબર પડતી. લોકો જોઈને જાય છે, લોકોને શું છે? લોકોના ઘરમાં ઝઘડા નહીં થતા હોય? શું કોઈના ઘરમાં કોઈ બોલતું નહીં હોય? હા તો ઠીક, હવે બોલીએ ને એટલે હું તમને ચોખ્ખું કહી દઉં છું, મારે સાથે રહેવું જ નથી. મારે છે ને નોખું થઈ જવું છે, અલગ. નોખું? અરે પણ નોખા થવાની ક્યાં જરૂરત છે આમાં? નાની અમથી તો વાત છે. નાની અમથી વાત છે? આ તમારા માટે નાની અમથી વાત હશે, પણ મારા માટે નહીં. લગ્ન થયા ને ત્યારે મારા મમ્મીએ તમને 2 પ્લોટ લઈને આપ્યા હતા. શું કામ? કે ક્યારેય ભવિષ્યમાં કાંઈ માથાકૂટ થાય ને તો તમે અલગ મકાન કરીને રહી શકો. પણ નહીં, આ બંને પ્લોટને વેચીને બેસી ગયા છો, રૂપિયા નાખ્યા છે બેંકમાં, અને બેંકમાં છે ને તમારા ઘરના બેઠા છે ફેણ ચડાવીને. ક્યારે પૈસા તો આવવાના નથી. હે હીરા, એવી કોઈ જ બાબત નથી. આ તું છે ને થોડી ઘણી સમજવાની કોશિશ કર. આ ઘર ચાલતા હોય ત્યાં ક્યારેક વાસણ ખખડે. હવે આ બધી વાતને આટલી બધી મનમાં શું કામ લઈ રહી છે? હા, તું કરિયાવરમાં બધું લાવી છે તો દામિની વહુ પણ લાવ્યા છે ને થોડું ઘણું. મારા જેટલું નહીં. હા, માનું છું કે તારા જેટલું નથી લાવ્યા, પણ શું થઈ ગયું? હવે આ બધી બાબતને છોડ અને ઘરમાં ધ્યાન આપ. તારે પિયર જ જવું છે ને? સાંજે આપણે બંને જઈશું, આંટો મારીને આવતા રહીશું, બસ. અચ્છા, ઘરમાં ધ્યાન આપો? વાંધો નહીં, આપીશ ને ઘરમાં ધ્યાન. આજથી બરાબર ઘરમાં ધ્યાન આપીશ. કોઈએ ઊંચા અવાજે વાત કરી છે ને તો મોઢા ઉપર પંચ મારીને મોઢું તોડી નાખીશ. તમે સપોર્ટ કરશો ને? પતિ છો મારા, ના થોડી પડે તમારે મને. અને આમ પણ હું આ ઘરની મોટી વહુ કહેવાય, ઓદો છે મારો આ ઘરમાં એક. હવે મારી સામે કોઈ બોલશે ને તો હું બરાબર જવાબ આપી દઈશ. નહીં, કોઈને જવાબ આપવાની જરૂર નથી. હું આજે જ અને અત્યારે જ દેવેન પાસે જઈને દેવેન સાથે વાત કરી લઉં છું. હું એને સમજાવી દઈશ કે
એ આ દામિની વહુને એની રીતે સમજાવી દે છું. બસ. કેટલા સારા પતિ મળ્યા છે મને. આટલી કમથી વાતમાં બધું જ સમજી ગયા. મને શું ખબર કે આટલું વહેલું સમજી જશો, નહીં તો હું આટલી બધી વખત બકબક ન કરત ને. હા હવે સમજી ગયો છું ને. ચાલ આમ પણ મારે હવે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે. નીકળું હવે? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. વાત કરવાનું ન ભૂલતા, નહીં તો મારે વાત કરવી પડશે. મીરા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા કેમ આજે પાછી આવી? હજી હમણાં તો ગયા અઠવાડિયે આવીને ગઈ હતી તું. હવે હું થયું? તો અહીંયા ઘરે આવવા માટે હવે મારે ટાઈમ લેવો પડશે કે મારે ક્યારે જવાનું અને ક્યારે નહીં? ના બેટા, તું સાસરે છે એટલે દર અઠવાડિયે આવે ને તો ખરાબ લાગે. પછી એ લોકોને શું થાય, આ દર અઠવાડિયે માં જ દેખાય છે, કદાચ માં જ બોલાવતી હશે. મારું ને તારું બેવનું ખરાબ દેખાય બેટા. અરે કદાચ માં બોલાવતી હોય તો શું થઈ ગયું? હું મારા મમ્મી પાસે ના આવું તો કોની પાસે જાઉં? અવાય દર અઠવાડિયે નહીં. બોલી લીધું. તમે પણ બધા જેવા જ છો. ત્યાં દામિની હેરાન કર્યા કરે અને આયા તમે. હું શું કામ તને હેરાન કરું? તો એ જ થયું ને. ઘરે દીકરી આવી હોય ને તો પ્રેમથી એને બેસાડાય, માથે હાથ ફેરવીને તબિયત પાણી પૂછાય. આમ ચાલુ ન થઈ જવાય. હા બેટા, મહિને 2 મહિને 6 મહિને આવે ને તો તું એટલી બધી વાલી લાગે. આ દર અઠવાડિયે આવે ને મને વાંધો નથી, તું કંઈ મારું ખાઈ જાય છે ને કોઠીએ ઝાડ ખૂટી જાય છે એવું નથી. પણ એ લોકોને શું લાગે, લ્યો લગ્ન કરાવી દીધા તોય દર અઠવાડિયે જાય છે. આપણા બેવનું ખરાબ દેખાય ને બેટા, એટલે હું કહેતી હોઉં. ચાલ બોલ, શું કામ હતું અને કેમ ઉદાસ છે? કંઈ નહીં. આ મારી દેરાણી હાલતા ને ચાલતા મેણા માર્યા કરે છે. એના પરિવારમાં એને તો કોઈ માન સન્માન આપે નહીં. ગમે ત્યારે જાય ને તો કોઈ સારા મોઢે બોલાવાય રાજી નથી. એટલે મારી બળતરા કર્યા કરે કે મારી જેઠાણી કેમ ઘડીએ ઘડીએ જાય છે. બેટા, ઘર હોય ત્યાં તો ચાલ્યા કરે આવું બધું. નાની નાની વાતને મોટું સ્વરૂપ નહીં આપવાનું, સાંભળીને કાઢી નાખવાનું હોય. અને તું ઘરમાં મોટી છે ને તો તારે જ ઘર સાચવવાનું હોય, તારી જ જવાબદારી વધારે હોય, હે ને? હું ક્યાં મારી જવાબદારીઓથી ભાગી રહી છું? કરું જ છું ને કામ. પણ મને તમારો મોહ છે. યાદ આવે એટલે હું અહીંયા આવી જાઉં છું. એમાં હું ખોટું શું કરું છું બા? અને આમ પણ ભાઈ નથી, પપ્પા નથી, એટલા માટે મને તમારો મોહ વધારે છે કે એકલી ગરડી માં છે ને તો તબિયત પાણી પૂછવા જવું પડે. હા બેટા, ફોનથી વાત કરી લે ને. અને 2-3 મહિને તું અહીંયા અઠવાડિયું રોકાવા આવે ને તો સારું લાગે. એ લોકો પ્રેમથી મોકલાવે. દર અઠવાડિયે આટો મારવા આવે તો શું થાય, આ સવારે આવીને સાંજે નીકળી જવું પડે, હે ને? હવે એ લોકો પ્રેમથી રાખે કે ગમે તેમ રહેવું તો પડશે જ ને. તમને કહી દો ને મમ્મી, 100 વાતની એક વાત છે. મારે હવે એ ઘરમાં જવું જ નથી. ત્યાં રહેવું નથી ને વાત કરવી જ નથી. આમ પણ બધાને બહુ પાવર છે, બહુ ફાંકો છે બધાને કે મારા વગર ઘર ચાલી જશે. એકવાર ચલાવે ને તો ખબર પડે. બેટા, દરેક ઘરમાં આવું હોય. દીકરીઓ ન નડતી હોય પણ વહુઓ તો બધાને નડતી હોય. ના, મોઢું નહીં બગાડવાનું. અને એ તારું ઘર છે. મારા ઘરે તો તું આટલી મોટી થઈ અને દીકરી તો સાસરે જ શોભે અને એનું સાચું ઘર જ સાસરું હોય. અને બેટા, આવી રીતે ઝઘડા કરીને તું અહીંયા આવતી રહીશ, હવે મારે નથી જવું એવું બધું કરીશ ને તો કાલ સવારે ભાગ પડશે તો એમાંથી તને ભાગમાંય કાંઈ નહીં આવે. લ્યો, એ તો દર વખતે જાય જ છે ને પિયર, ભાગમાંથી તને કાઢી મૂકશે જો હવે તું ન ગઈ તો. એટલે બેટા થોડુંક સહન કરીને રહે ને બેટા. અને વહુ તો વહુ છે. જો ક્યારેય વહુ માટે કોઈને વાલ થયું નથી ને થવાનું નથી. બસ એણે તો ત્યાં એની ફરજ બજાવવા ને કામ કરવા જ જવાનું હોય. હા, અમે આવ્યા જ ને અમારા સાસરે. બહુ સારું. મારે હવે સ્ટ્રગલ જ કરવાનું છે, આખી જિંદગી સહન જ કરવાનું છે. તો હું શું કામ અહીંયા આવતી હઈશ? તો પછી નહીં આવું તમારા ઘરે. આમ પણ અહીંયા આવું ને તો પણ લાખ વેણ સાંભળીને જાઉં છું. સારા વેણ સાંભળે છે ને. મેં તને ક્યારેય હળધૂત કરી, ક્યારેય તિરસ્કાર કર્યો? તું જ્યારે પણ આવે તો હું તને સારા 2 વેણ કહું છું કે સાસરીમાં કેમ રહેવાય, બધાને સાચવીને કેમ રખાય. એક વાત કહું બેટા, શું? વહુ છે ને સેફ્ટી પિન જેવી છે. તે સેફ્ટી પિન જોઈ છે ને, એ સાડીના પાલોની દરેક પાટલીને સાચવીને રાખે છે અવડિયમથી. એની કિંમત કાંઈ નથી. પણ જેવી રીતે એ બધી પાટલીને સાચવીને રાખે છે અને સ્ત્રીના અંગને ઢાંકીને રાખે છે, બસ સાસરીમાં વહુનું પણ એ જ સ્થાન છે. બધાના સ્વભાવને સાચવીને રાખવાના અને ઘરની કઈ નાની મોટી ખરાબ સારી વાતો હોય ને એને ઢાંકીને રાખવાની. એ જ તો વહુનું કામ છે, હે ને? એક દિવસ માટે આ બહુ બધું થઈ ગયું. આવી ત્યારની સાંભળી જ રહી છું. વહી જઈશ કહ્યું ને
નહીં રોકાવ તમારા ઘરે. જ્યાં સુધી તારામાં નાદાની છે ને ત્યાં સુધી હું તો તને કહેતી જ રહીશ, કારણ કે હું તારા માટે કુંભાર છું. જેવી રીતે માટીનું વાસણ બરાબર પાકું અને ઘાટીલું ન બને ને ત્યાં સુધી ચાકડા પરથી એ ઉતારતો નથી કુંભાર. બસ માં પણ દીકરી માટે એ જ હોય છે. જ્યાં સુધી હજી તું કાચી છે, નાદાન છે, ના સમજ છે, ત્યાં સુધી હું તને આ બધું કહેતી જ રહીશ. જે દિવસે મને ખબર પડશે હવે મારી દીકરી સમજુ થઈ ગઈ છે, પરિપક્વ થઈ ગઈ છે, ઘાટીલી થઈ ગઈ છે વિચારોથી, બસ પછી હું કહેવાનું બંધ કરી દઈશ. સારું, તમને મજા આવે જ સાચું હોય છે ને. આમ પણ દામિની કરતાં પણ તમે તો મને વધારે સંભળાવી લીધું. દેરાણી મારી એ છે અને સંભળાવો છો તમે વધારે. એ દેરાણી છે એ બળતરાથી સંભળાવતી હોય અને હું તો તારી માં છું, એટલે સાસરીમાં તારું માન પાન કેવી રીતે વધે હું તને એવું કહું છું. ચાલ હવે આવી જ છે ને તો આજે જમીને જજે. તારી ભાવતી વસ્તુ બનાવી છે મેં. શું હશે બોલ? ખબર નહીં. અરે મારી સાથે તો સારી રીતે બા, બોલ. મારે જમવું નથી, હું જાઉં છું. મીરા કેવી જિદ્દી છે, એના બાપ જેવી. એના બાપે આવા જ હતા. હવે કહેશું હે બહાર આવવાનો શું મતલબ છે? આ ઘરમાં જે થવાનું હતું એ તો થઈ ગયું છે ને, પછી અહીં આવવાનું કારણ? અરે શું આવવાનું કારણ? મારે છે ને 17 કામ છે, મારે અહીંયા બેસીને ટાઈમ પાસ નથી કરવો. હવે 17 કામમાંથી એક પણ કામ બાકી રહી જશે ને તો તમારી માં એને લાંબુ લેક્ચર આપશે મને. તું પહેલાં મને એ કહીશ કે આ ઘરે ચાલે છે શું? શું ચાલે છે મને પૂછવા કરતાં તો પહેલાં તમારે તમારા મમ્મીને પૂછી જવું જોઈએ ને. કદાચ એમની વાત તમને સાચી લાગી જાય, હું અત્યારે કહીશ અને પછી તમારા મમ્મી તમને બીજી પટ્ટી ચડાવશે. એવું તું વિચારે છે? તું મને જો ચોખ્ખી ચોખ્ખી વાત કરે તો કંઈક ખબર પડે. હવે તો છે ને હું સાવ કંટાળી ગઈ છું. હર વખતનું થયું, આજે પહેલી વાર નહીં, ઓલવેઝ થતું આવ્યું છે. અરે પણ શું થયું છે એમ કહું છું. હા, તમારા મમ્મી અને તમારા ભાભી બંને એક થઈ ગયા છે. બંને મળીને મારી સાથે ઝઘડો કરે છે. એટલે આટલું કીધું ને તો પણ હજુ એમનો સવાલ તો ત્યાં જ છે. એટલે અરે પણ એક થઈ ગયા છે એટલે શું કરે છે? હેરાન કરે છે મને. હું છે ને અહીંયા કોઈનું સાંભળવા નથી આવી. મારા મમ્મી પપ્પાએ મારા માવતરે છે ને મને અહીંયા કોઈનું સાંભળવા નથી મોકલી. સંભળાતું તું ને ત્યાં સુધી સાંભળ્યું. તું આમ ગોળ ગોળ ફેરવીને વાત કરીશ તો કેમ ખબર પડશે? હા, તમારા ભાભી હે છે ને મમ્મી આગળ જુઠ્ઠું બોલે છે અને મને ખોટી પાડવાની કોશિશ કરે છે, અને તમારા મમ્મી તમારા ભાભીની વાતને સાચી માની લે છે, અને એ બધાની સામે હું ખોટી સાબિત થાઉં છું. આજે સવારની વાત છે, ભાભીને પિયર જવું હતું તો મેં ખાલી એટલું કહ્યું કે તમે તો દર અઠવાડિયે 15 દિવસે ત્યાં જાઓ છો અને પાછા એમ કહો છો કે કામ તું કરી લેજે. તો મેં ક્યાં કામ કરવાની ના પાડી છે? મમ્મી આવ્યા ને અમે બંને વાત કરતા હતા એટલામાં મમ્મી વચ્ચે આવ્યા અને મમ્મીને તો એવી પટ્ટી પડાવીને કે વાત જવા દો. મમ્મી તો સીધા મને બોલવા જ લાગ્યા કે તને કામ નથી કરવું, તું આવું કરે છે તેવું કરે છે. અરે મારો શું વાંક છે? અને એમને તો સીધું મમ્મીને એવું કહ્યું કે હા દામિની છે ને એ મને મારા પિયર જવાની ના પાડે છે. મેં ક્યાં ના પાડી એમને? અરે પણ એમાં મમ્મીએ તને શું કામ કહેવાની કઈ જરૂર છે? તમારા ભાભીને એ જ તો જોઈએ છે ને કે બધાની સામે હું ખોટી સાબિત થાઉં. શાંતિ રાખ, હું મમ્મી સાથે વાત કરીશ. શું મમ્મી સાથે વાત કરશો? મમ્મીને કહેશો ને એટલે તરત કહેશે કે આવી ગયો બૈરીનું ઉપરાણું તાણવા, અને પછી સાંભળવાનું તો મારે જ તેને. તમે મમ્મી સાથે એકવાર વાત કરી લેશો ને પછી અઠવાડિયું કન્ટિન્યુ મને સંભળાવશે. કહે છે ને કે આ સાસુને કહીને વહુને સંભળાવવાનું. તો પછી શું કરવું છે? તો પછી મેં વિચારી લીધું છે, હવે જો આમને આમ ચાલતું રહ્યું ને તો પછી આપણે નોખા થઈ જવું જોઈએ. શું નોખા થઈ જવા જોઈએ? આ નોખું થવું કઈ સોલ્યુશન છે? તો સોલ્યુશન જ છે ને. તો આવી જ રીતે મારે બધાનું સાંભળ્યા કરવાનું. તમારે તો કાંઈ કાળજી લેવી નથી, મારું ધ્યાન રાખવું નથી. સાંભળ, નોખા થવાની કાંઈ જરૂર નથી અને આવી વાત કરવાની પણ કાંઈ જરૂર નથી. હું મમ્મી સાથે વાત કરીશ. કેમ જરૂર નથી? હું સમજુ છું તું અત્યારે ગુસ્સામાં છે, પણ હું મમ્મી સાથે વાત કરીશ અને ભાભી સાથે વાત કરીશ. કરી લીધી. આની પહેલા પણ 17 વાર આવી જ વાતો કરી હતી. આની પહેલા જ્યારે ઝઘડો થયો ને ત્યારે એવું જ કહ્યું હતું કે તું ઉપાધિકારમાં હું વાત કરી લઈશ. હું છું ને આ હું એ શું કરી લીધું? આ વખતે હું
ફાઇનલ વાત કરીશ. જોઉં છું આ વખતે શું નિર્ણય આવે છે. અને હતું એનું એ જ રહ્યું ને તો પછી મને ના કહેતા. તમારે મારી સાથે ના આવવું હોય ને તો ઇટ્સ ઓકે, હું એકલી અલગ રહેવા જતી રહીશ તમારાથી દૂર. અરે પણ શું કંઈ પણ બોલે છે? સાચું કહું છું, બીજું તો શું કરું? તું છે ને બોલવામાં ધ્યાન રાખ અને અત્યારે ગુસ્સો શાંત કરી દે. ગુસ્સો એમ કહેવાથી શાંત ના થાય. તો શું કરવાથી શાંત થાય? લાવો 5000 રૂપિયા. જ્યારે હોય ત્યારે પૈસાની જ વાત કરી દઈશું. ખબર છે ઓછું કમાવશું એટલે ને. બોલો, એમાં ઓછા કમાવાની ક્યાં વાત આવી? 5000 રૂપિયા આપો તો હું વસ્તુ લઈ આવું. આ સોરીની સામે સજાએ મળવી જોઈએ કે નહીં? હા તો તમે હર વખતે ભૂલ કરીને કહી દો સોરી સોરી, એવું ના ચાલે ને. હવે સજા મળશે. ઓકે, કબાટમાંથી 5000 રૂપિયા લઈ લે. કપાટમાંથી 5000 રૂપિયા લઈ લે, જાણે કેમ તમારા મમ્મી કપાટની ચાવી મારા જ હાથમાં આપી હોય. એ હું આપું છું, લે. ચાલો હવે ઘરે જઈને આપી દેજો. બોલો ને મમ્મી, અમને બંને ભાઈઓને અહીંયા શું કામ બોલાવ્યા છે? જો તમને અત્યારે હું જે વાત કરવા જઈ રહી છું કદાચ સાંભળીને તમને લોકોને સારું લાગે કે ન લાગે, પણ આ નિર્ણય મારે અને તારા પપ્પાએ લેવો પડે એવો છે. મમ્મી એવો તો શું નિર્ણય લીધો છે તમે કે સાંભળવામાં તકલીફ પડશે અમને? બેટા, અમે લોકોએ મિલકતના ભાગલા પાડવાનું વિચારી લીધું છે. કેમ આમ અચાનક? અચાનક ક્યાંથી બેટા, રોજ ઘરમાં કંઈક ને કંઈક બાબતના ઝઘડા ચાલુ જ છે. ઘડીકમાં તારી બાયડી ઝઘડશે, ઘડીકમાં આની બાયડી ઝઘડશે, અને ખાસ કરીને દેવેન તારી વાઈફ તોબા છે. એટલે એનો હાથ ઓછો ને જીભડો વધારે ચાલે છે, ને રોજના ઝઘડા અમારાથી તો સહન નથી થતા. પણ મમ્મી, ઘર હોય ત્યાં નાના મોટા ઝઘડાઓ થતા રહે. હવે આ બાબતને લઈને જુદા થવાનું આવો વિચાર શું કામ આવ્યો હા, તમને? હું એમ પૂછું છું. બેટા, નાના મોટા ઝઘડા હોય ને તો માણસ ચલવે, પણ આ તો આખી સોસાયટીને ખબર પડે ને એવા ઝઘડા હોય છે ઘરમાં. એટલે મેં અને તારા પપ્પાએ નિર્ણય લીધો છે કે જે અમને રાખશે છોકરો એને અમે આ મકાન આપીશું. મિલકતનું આ મકાન એના ભાગે જશે. અને અમે લોકો એવું નક્કી પણ કર્યું છે કે દેવાંગ અમારી સાથે રહેશે. બધું તમે નક્કી જ કરી લીધું છે તો પછી સીધું એવું કહી દો ને કે ભાઈ દેવેન તું ક્યાંક બેસી જજે, કારણ કે તને જબરજસ્ત ધ્રાસકો લાગવાનો છે. શું કામ? હે જ ને. શાનો ધ્રાસકો? હા, તારી બાયડીને તને કેટલી વાર કહ્યું સમજાવ, પણ તું સમજાવી ન શક્યો. એક મિનિટ મમ્મી, તમને ખબર ન હોય તો તમને કહી દઉં કે મારી બાયડી ત્યારે જ બોલે છે જ્યારે તમે ખોટું બોલો છો. હા. અને ખોટું બોલો છો એટલે એ બોલે છે અને એમાં ઝઘડો થાય છે. અચ્છા, એટલે હું ખોટી, તારી માં ખોટી ને તારી બાયડી સાચી. અરે બેટા, તને પણ એને છે ને એની જ વાડીમાં ચાલતી પકડાવી છે કે ચલો આ મારી વાડી ને ગાડી છે, તમે બેસી જાઓ, હું જે બતાવું ને હું જે દિશામાં લઈ જાઉં ને ત્યાં તમારે જવાનું. અને તું એનું જ કહેલું ને એનું જ બોલેલું કરે છે. એટલે એનો મતલબ એવો કે તમે બંને સાચા, તમે ને ભાભી, અને મારી વાઈફ ખોટી. હા, પણ હવે આ બાબતને લઈને તમે બંને માં દીકરો શું કામ અંદરો અંદર ઝઘડા કરો છો? બસ જુઓ દેવાંગ, મમ્મી, આ દેવેનને આ ઘરમાં રહેવું છે ને તો ભલે ને રહેતો આ ઘરમાં, મને કોઈ વાંધો અરે નથી. નહીં દેવાંગભાઈ, ના ના મોટભાઈ, એમાં એવું છે કે મમ્મી પપ્પાએ નક્કી કરી જ લીધું છે કે શું કરવાનું છે, શું રિઝલ્ટ છે, તો પછી હવે ડિક્લેરેશન થઈ ગયું છે. થઈ ગયું ને? તને ખબર પડી ગઈ ને? પરિણામ તે સાંભળી લીધું ને? હા. તો બસ મેં અને તારા પપ્પાએ નક્કી કર્યું છે કે આવી રીતે અમે લોકો તમને રાખીશું. એનો મતલબ તો એવો પણ થયો ને કે તમે આમને સાથે રાખવાના છીએ, એટલે આ ઘર જે છે ઈ હા, એ દેવાંગનું જ થયું. તમારું થયું. હા, અને આપણો જે ફ્લેટ છે હા, 1 BHK નો, એમાં તું અને તારી પત્ની રહેવા જજો. બરાબર છે. અને સાંભળી લો, હા, એક શરત નથી, મેં અને તારા પપ્પાએ બીજી પણ એક શરત તમારા બંને ભાઈઓ માટે રાખી છે. બીજી શરત? હવે એ શરત કઈ છે મમ્મી, કહી દો ને. હજી નવો IPO આવે છે. બોલો બોલો. એમાં એવું છે કે
તમારા બંને ભાઈઓએ અમને દર મહિને 5,000 રૂપિયા આપવાના રહેશે. હા તો આપવા જ પડે ને મમ્મી. હું તૈયાર છું, હું આપીશ તમને. હા તૈયાર જ હોય ને મોટા ભાઈ, બહુ હારા થઈ રહ્યા છે અત્યારે. તૈયાર જ હો ને તમે તો, કારણ કે આખું મકાન તો તમારા ભાગે આવે છે અને અમને ભીખમાં આપેલી નાની ઓલી રૂમ રસોડાની જગ્યા બેટા નો પ્લેટ. હા એ બહુ થઈ ગયો ને, તારી બાયડી માટે તો એટલો ફ્લેટ બહુ થઈ ગયો, કામ ઓછું થશે ને. એ ડિટેલમાં તમારે નથી જવાનું હે ને, પણ વાત એ છે કે અમે 5,000 શેના આપીએ? નાનકા વિરોધ કરવાનો સવાલ જ ઊભો નથી થતો. મમ્મી પપ્પાએ આપણને આટલા મોટા કર્યા છે, હા કમાઈ શકીએ સરખી રીતે લાયક બનાવ્યા છે, તો પછી 5,000 રૂપિયા આપવા પડે એમાં શું વાંધો છે? મોટા ભાઈ, તમને મોટું ઘર મળે છે અને અમને નાનો ફ્લેટ મળે છે, મેં વિરોધ કર્યો? મેં નથી માગ્યું ને સામે ચાલીને આ ઘર. મેં કહ્યું છે ને મમ્મીને કે આ ઘરમાં તને રાખે. અરે તમે ક્યાંથી માગો મોટા ભાઈ? તમે તો એના છાતીએ લાગેલા છો ને, તો પછી ઓબ્વિયસલી યાર તમને જ બધું મળવાનું છે. તારા આ બધા ભાષણથી મારામાં કોઈ ફરક નહીં પડે. તારે ને તારી બાયડીએ જુદા રહેવા જવાનું છે અને હું ને તારા પપ્પા દેવાંગ અને મીરા ભેગા રહેવાના છીએ. આની નહીં છે. અને દર મહિને 5,000 શેના? તો સાંભળી લે, જે જમીન છે એના પણ સમય હવે ભાગલા થશે અને જમીન જો જોઈતી હોય બેટા તો બંને 5,000 દર મહિને આપવા પડશે. ઓહ વાહ, એટલે આ આપણું ત્રીજું આઈપીઓ હતું આપણા ઘરનો, જમીનનો. તો એમાં શું ખોટું છે? હવે 5,000 રૂપિયા આપવા લાગ ને મમ્મીને. અને આમ પણ આ 5,000 રૂપિયા તું આપીશ તો મમ્મી ક્યાં ના પાડે છે કે જમીનમાં તને સરખો ભાગ નહીં મળે? આ જમીન તો સરખા ભાગે જ આવવાની છે ને બંને ભાઈઓને. 100 વાતની એક વાત, મારે તમારી બહેસ નથી સાંભળવી. મને એમ કહી દો, તને મારી આ શરત મંજૂર છે? ગમે એમ તો દીકરો જ છું ને, રાખવી જ પડશે ને મંજૂર. મા બાપ કપાતર થાય, દીકરા કપાતર થાય તો ક્યાં જાય? બરાબર. હવે તને તારા મા બાપ કપાતર લાગવા માંડ્યા તો કપાતર, પણ મારો આ નિર્ણય છે. હવે તમે તમારા કામે જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. નાનકા મીરા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાશ મમ્મી, કઈ બોલ્યા પહેલા મારી વાત સાંભળજો, નહીં તો હમણાં લેક્ચર ચાલુ કરશે. ઝઘડીને આવી હશે, કોઈને કાંઈ કહીને આવી હશે. આજે તો હું ખુશ ખબર લઈને આવી છું. બોલ, તારા અને દામિની વચ્ચે બેનપણા થઈ ગયા હે ને? બેનપણા? બંને મળી સમજીને રહેતા થઈ ગયા. આજ હતા ને? હા, મળી સમજીને રહેતા એવું નહીં, પણ થોડું ઘણું આજુબાજુ વાળું. એટલે? એટલે એમ જ કે મારે ને દામિનીને ઝઘડો હવે ક્યારેય નહીં થાય, ભેગા રહીએ કે ના રહીએ. એ જ તો તને કહું છું કે મારી દીકરી કેટલી સમજુ છે, બધી સમજાવટ કરી લીધી હશે હે ને? અને હા બેટા, સારું થયું. ભલે ને તને મારી વાત લેક્ચર લાગતી હતી, પણ મેં કીધું તું ને કે તું મોટી છે, સમજુ છે, સમજદાર છે અને એમ જ રહેજે, તો મારા સંસ્કાર જ કામ આવ્યા ને. મમ્મી, પહેલા પૂરી વાત સંભળાય, પછી પોતાના ગુણગાન ગાવાના હોય. બોલ ને મારી દીકરી. એવું છે ને કે આ દામિની છે ને એ એના પતિને લઈને નોખી રહેવા જઈ રહી છે. અલગ થઈએ છીએ અમે લોકો. અને મમ્મી, પોતાનું ઘર એટલે કે આજે અમારું પોતાનું ઘર છે ને, એમાં મારે અને મારા સાસુએ રહેવાનું છે. ભલે ને દામિની દર બદર ભટકતી હોય, મારે શું, મને તો ઘર મળી ગયું. મારી જિંદગીમાં નિરાત થઈ ગઈ, નિરાત. તું જેને નિરાત કહી છે ને, એ એટલી બધી પણ નિરાત નથી. શું કામ કે? શું કામ? તું અને દામિની એક જ ઘરમાં રહેતા હતા, કામ માટે ઝઘડાઈ થતા હતા, અબોલાઈ થતા હતા. હવે આજે ઈ તો નોખી થઈ ગઈ. તું, જમાઈ અને તારા સાસુ, તમે 3 જણા હવે એકલા થઈ ગયા. તો કાલ સવારે ઘરમાં કંઈક તારા સાસુની તબિયત બગડી હગડી કંઈ પણ થયું તો બધો બોજો તારા પર આવે કે ન આવે? પેલું દામિની હોય તો ભલે ને મને કમને પણ ઘરમાં કામ તો કરે, પણ હાલ હવે જે થયું એ જે થાય એ હારા માટે જ થાય. હવે એ નોખી થઈ ગઈ ને, એટલે હવે તું આ ઘરમાં જરાય તારી સાસુની સામે ઊંચા અવાજે નહીં બોલતી. થોડુંક કામ વધારે કરવું પડે ને તો કરજે, નહીં તો પછી તું થાકી જઈશ. એટલે તું કહીશ કે મમ્મી આ કરી નાખો, મારી તબિયત નથી સારી, ફલાણું ઢીમકું, બધો બોજો તો ઉપાડી લેજે અને ઘરને સાચવીને રાખજે. તારા સાસુની વાલી થઈને રહેજે, હો ને બેટા? હા હો, તમે નહીં કહો ને તો પણ એવું જ કરીશ.
માંડ મારા હાથમાં ઘર આવ્યું છે, હવે થોડું એ ઘરને હું જાતું કરીશ. અને આ દામિની ગઈ ને એ વાતની મને બહુ ખુશી છે. કંટાળી ગઈ હતી એનાથી, રોજ ઉઠીને મને લેક્ચર આપતી હતી. હવે પોતા પર વીતશે ને ત્યારે ખબર પડશે. બસ બેટા, તમારા જુવાનિયાઓની તો આ જ રામાયણ હોય. તને ખબર છે, અમારા વખતમાં મોટા મોટા કુટુંબો, અમે ગમે એટલા ભાંડડા હોઈએ ને, કોઈ જુદું રહેવાનું નામ ન રહે. શું કામ ખબર છે તને? એ જેટલા ભાંડડા હોય એમાંથી એકાદ ઓછું કમાતું હોય ને તો એ ઘરમાં ઢંકાઈ જાય. એ નાના નાના છોકરાઓ દાદા દાદીના હાથમાં કેમ મોટા થઈ જાય ને એ માયુને ખબર નહોતી પડતી. હવે અહીંયા તો શું થશે તમને? આમ તમે લોકો ખુશ કે ચાલો દેરાણીથી છુટકારો મળ્યો, પણ આપણામાંથી કેટલો બોજો આવ્યો. તારે માન કે મારા ઘરે ક્યાંક પ્રસંગે આવવું પડશે, બીજે જઈશ તોય ઘરના કામ પતાવીને જ જવું પડે. મમ્મી સાચું કહું ને, જ્યારે અહીંયા આવું ને ત્યારે મને એમ લાગે કે હું છે ને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા આવી છું. ગીતાજીના શ્લોક મારી સામે ચાલી રહ્યા છે. કોણ જાણે કેટલું જ્ઞાન એક સાથે તું આપી દે છે. ક્યારેક તો વાતને એમ થોડી હલકામાં લઈ લે. હલકામાં જ લીધી ને, એ જ કીધું ને તને કે હવે તારા સાસુ સાથે બહુ સારી રીતે રહેજે, એના બધા ટાઈમ સાચવજે, ખાવા પીવાનું ધ્યાન રાખજે. હા ને બેટા? બધું ધ્યાન રાખીશ. મારા સાસુ તો સચવાઈ જશે, પણ મને મજા તો એ વાતની છે ને કે હવે દામિની બેનનો વારો ચડશે. માવતરમાં જશે ને તો કોઈ સાચવે એવું નથી, કોઈ સારા મોઢે બોલાવે એવું નથી, અને દર બદર ભટકતી રહેશે. 6 મહિના અહીંયા, 6 મહિના બીજે, અને વળી બીજા 6 મહિના ત્રીજે જ ક્યાંક. ત્યારે એને ભાન આવશે કે ઘર શું કહેવાય, ઘરની કિંમત શું કહેવાય. જેઠાણીયારે પંગો લેતા પહેલાં ધ્યાન રાખ્યું હોત ને તો આવું ન થાત. બેટા, ઢાંક્યા કરમની ક્યાં ખબર છે? અત્યારે કોણ કેવી પરિસ્થિતિમાં રહેશે, શું થશે એ આપણે નક્કી નથી કરવાનું, પણ હવે ભવિષ્યમાં આપણે કેમ રહેવાનું છે ને એટલું નક્કી કરી શકીએ ને તોય સુખી થઈ જવાશે. ભવિષ્ય કોણે જોયું છે? એ તો ઈશ્વરે ધાર્યું ને એવું જ થશે. પણ અત્યારે મજા આવે છે જે હોય તે. અને તમે કે બહાર જતા હતા? હા, મારે હંસા માસીને ત્યાં જવાનું છે. કેમ? અરે એના ઘરે સીમન છે, એના દીકરાના વહુનો ખોળો ભરે છે, તો મને કે તમે આવજો. મેં કીધું સારું, હાલો બપોરે હું આવું છું. તો સારું, ચલો. તમે જતા હોય ને તો સાથે સાથે હું પણ નીકળી જ જાઉં. અરે પણ ચા નાસ્તો કરીને તો જા, દર વખતે એમને એમ જતી રહે છે ગુસ્સામાં. આજે તો તું કંઈક ખુશીના સમાચાર લઈને આવી છે, તો ચાલ ચા નાસ્તો તો કરીએ, પછી હું હંસા માસીને ત્યાં જાઉં. ચાલ રસોડે. હું હવે તું વારા ઘડીએ એકની એક વાત કરે છો? શું થયું છે આ વખતે? કે પાછું આ વખતે તો ના થવાનું થઈ ગયું છે. હવે મારા સાસુ સસરાએ નિર્ણય લઈ લીધો છે, નક્કી કરી નાખ્યું છે એમણે. એનું નક્કી કરી નાખ્યું છે? એમણે નિર્ણય લીધો છે કે હવે બંને ભાઈઓ નોખા થઈ જશે. એટલે નોખા એટલે ઉપર નીચે રહેવા વયા જાઓ એમ ને? એ તો કાંઈ વાંધો નહીં, ત્યાં ઉપર નીચે તમારું આખું મકાન તો છે જ ને, વહી જવાય ઉપર રહેવા. ના, એવી રીતે નહીં. એમણે એવું કીધું છે કે જો ઉપર નીચે પણ રહેશે ને તો ઘરમાં ઝઘડા હતા ને એ એઝ યુઝ્યુઅલ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. હવે અલગ અલગ રૂમમાં રહેતા હતા એ જ રીતે ઉપર નીચે રહેશે તો ઝઘડા તો તોય થવાના જ છે ને. એટલે અલગ એટલે સાવ અલગ. એક દીકરો બાર ભાડે રહેવા જશે અને એક દીકરો અમારા સાસુ સસરા ભેગું રહેશે. હા તો કાંઈ વાંધો નહીં. તું છે ને, જો તું હારી રહેજે, તું તારા સાસુ સસરાને સાચવવાના છે, એટલે તારી કંઈ પણ ફરિયાદ મારે ન આવી જોઈએ. તારી ભેગા જ રહેવા જોઈએ. ઓલા ભલે તમ તારે નોખા રહેવા જાય, આપણે છે ને અહીંયાથી સારા સંસ્કાર લઈને ગયા છો ને તો એ પ્રમાણે રહેજો ત્યાં. મારા સાસુ સસરા મારા જેઠ જેઠાણી સાથે રહેવાના છે. જો તે ના પાડી છે, મને ખબર જ હતી કે તે જ ના પાડી હશે. તને એટલી ન ખબર પડે કે તમે નાના છો તો તમારી ભેગા રહેવાય? હા, તું શું બોલે છે? તને શું લાગે છે મને નથી ખબર પડતી? અરે મારે તો એમને અમારી સાથે રાખવા જ છે, મેં ના જ નથી પાડી. પણ એ લોકોને જ અમારી સાથે નથી રહેવું. એ લોકોને એવું છે કે એમના મોટા દીકરા છે ને એ એમને વધારે સાચવશે, એમની સાથે વધારે ખુશ રહેશે. તો પછી એમાં અમે શું કરી શકીએ? અને એ લોકોએ નક્કી કર્યું એ પ્રમાણે અમારું જે ઘર છે ને, જે મમ્મી પપ્પાને સાચવશે ને એ જ ઘર એ લોકોને મળશે. એટલે તમે રહો છો એ ઘર એ રહેશે એમાં? હા, એ ઘરમાં મારા જેઠ જેઠાણી અને
મારા સાસુ સસરા રહેશે. હું અને દેવેન બીજે રહેવા જઈશું. તો પણ આવો તાત્કાલિક નિર્ણય લીધો તો વાત તો કરી નહીં તે કોઈ દિવસ કે ભાઈ અમારા ઘરમાં એટલું એટલું હાલે છે. ભાઈ તને પહેલેથી કહેતી આવી છું. તને જ્યારે ફોન કરીને કહું કે તને મળવા આવું ને તો તું એક જ વાત કરે છે કે જે થતું હોય ને થવા દે. તું વચ્ચે ના બોલતી. અને ઝઘડો થતો હોય ને તો તારે ચૂપ રહેવાનું, તારે બધું સહન કરતું રહેવાનું. તારો જ વાંક હશે. હવે તને ખબર પડી ને મારો કોઈ વાંક નથી. પણ જો તારો વાંક નથી તો તારા સાસુ એવી કેમ જીદ લઈને બેઠા છે કે ઈ તારી જેઠાણી ભેગા રહેશે? એમને એવું છે કે નાની વહુ છે ને તો નાની વહુ જ્યારથી આવીને ત્યારથી ઘરમાં કજિયા ચાલુ થઈ ગયા છે. પણ એ નથી સમજતા. અત્યાર સુધી ઘરમાં ખાલી ભાભી એક રહેતા હતા. એમના મન માલિકી હતા. એમને જે કરવું એને કરી શકતા હતા. પણ હવે ઘરમાં સદસ્ય વધી ગયા છે. હું આવી ગઈ છું. અમારા બંનેનો એ ઘર ઉપર પૂરેપૂરો અધિકાર છે. હા તે પણ કાંઈ નહીં, તો તમે નોખા રહેવા જાઓ તો તમારે પછી ઉપરનું ભાડું આવે એ તમને આપશે ને? ના, એ જ તો વાંધો છે ને. મને પણ એ જ થાય છે કે કોઈ માં પોતાના દીકરાની સાથે આવો તરો આતરો કઈ રીતે કરી શકે. પણ તમને ખબર છે એમને બીજી પણ એક શરત મૂકી છે. એટલે કોણે? તારા સાસુએ બીજી શરત મૂકી છે ઓળી? બંને દીકરાઓએ એ લોકોને 5,000 મહિને મોકલાવાના. એટલે 5,000 હે ને આપવાના? હવે જેઠ જેઠાણી સાથે સાસુ સસરા રહેશે તો પણ 5,000 એટલે કે 5,000 એમને ઘર ખર્ચ આપી દેવાનો અને અમારા લોકોએ પણ એમને પૈસા આપી દેવાના. પણ હવે ઈ એક તો એની ભેગા રહી છે, આખું એવડું 2 માળનું મકાન એને આપી દીધું, તોય છતાં તમારે 5,000 રૂપિયા છે એને આપવાના એ મને ખબર નથી પડતી. છોડો ને ભાઈ, આપણે શું કામ કાંઈ બોલવું છે. અને નોખા રહેવા જવાનું છે ને તો એનો કોઈ વાંધો નથી. દેવાવાળો ભગવાન છે. ગમે ત્યાંથી કાંઈક ને કાંઈક તો સેટિંગ કરી જ આપશે ને. કાંઈક તો વ્યવસ્થા થઈ જ જશે. અને ભાડે ક્યાં મકાન નથી મળતા, મળી જશે. અને દેવેને રાજી થઈ ગયા નોખું થવા માટે? એ કાંઈ એના મમ્મીને કીધું નહીં કે ભાઈ તમે આ અન્યાય કરો છો, મને કાંઈ નહીં, મોટા ભાઈને બધું આપો છો? એ જ તો વાંધો છે ને કે પોતાના મા બાપ સામે કાંઈ બોલી નથી શકતા. એક શબ્દ પણ નથી બોલતા. જે કહીને એટલું કર્યા જાય છે. એ જ તો વાતની ઉપાધિ છે. તો તમે અત્યારે ક્યાં રહેવા જશો? એવું લાગે તો અહીંયા રહેવા હોય આવો ને. ના ના, તમને ખબર છે ને દેવેન ક્યારેય નહીં માને. પણ છતાંય જો એવું હોય ને તો હું વાત કરી જોઈશ. બને ત્યાં સુધી તો અમે ભાડે જ રહેવા જઈશું. હા, અને તું જો હવે એટલું બધું થઈ જ ગયું છે તો તમે કદાચ નોખા રહેવા જાઓ એનો કંઈ વાંધો નહીં, પણ તારા સાસુ સસરારે સંબંધ નહીં બગાડતા હો ને. એ જે સંબંધ છે ને એનો એ રાખજો. હા હા, કારણ કે પછી ક્યારે આપણે તમારે એની જરૂર પડે એનું કંઈ નક્કી ન હોય, એટલે તું એની સંબંધ નહીં બગાડતી, સમજી? હા ભાઈ. હા, અને આવી જો તો આજ રોકા અને સાંજે દેવેન કુમારને કહેજે કે આવી જાય. ના ના ભાઈ, અત્યારે મારે ઘરે જવું પડશે, પછી આવીશ. હા તો કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખજો હો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેમેન્ટ કરવાનું. અરે દેવેન તું એક મિનિટ, હા પેમેન્ટ કરી દો. હા હાવ ફ્રી થઈ જાવ પછી વાત કરીએ. બોલ ને, કંઈ કામ હતું? મારે પૂછવું હતું તમને કે આ મમ્મી પપ્પાએ જે બધું કર્યું છે એ તમને કયા અંશે ઠીક લાગે છે, રાઈટ લાગે છે, સાચું લાગે છે કે બરાબર લાગે છે? બધા અંશે. મમ્મી પપ્પાએ જે કર્યું છે એ જો નાનકા આમાં આપણે તો કંઈ નિર્ણય ના લઈ શકીએ ને. એ વડીલ છે, કંઈક તો સમજી વિચારીને નિર્ણય લીધો જ હશે ને. તો એમણે જે કર્યું છે એમાં સવાલ ઉઠાવવાનો ના હોય, એમાં તો આપણે એમની સાથે જોડાઈ જવાનું હોય. ના ના, એટલે તું ક્યાંથી સવાલ ઉઠાય? તું સવાલ ક્યાંથી ઉઠાય? કારણ કે તું એના મકાનમાં રહેવાનો છો, એટલે ભાડું કાંઈ ભરવાનું છે નહીં. મકાન આખું તારું હે? તો તને પણ ફ્લેટ આપ્યો છે ને? હા, તે ફ્લેટ આપ્યો છે તે શું થઈ ગયું? મકાનમાં રહેવાનું, ભાડું લેવાનું, અને ઉપરથી મારે તો પાછા 5,000 રૂપિયા આપવાના. છો નાનકા, તું આ બધું મને શું કામ સંભળાવે છે? એક મિનિટ, મેં માગ્યા તારી પાસેથી રૂપિયા? ક્યારે હું લેવા આવ્યો છું તારી પાસેથી? મને ખબર છે કે તું એના વિરુદ્ધમાં એક શબ્દ નહીં બોલ. કેમ? કેમ કે તું એનો લાડલો છો ને, એટલે એ બધાય તને રાખશે. પછી આ જે 5,000 રૂપિયા ભેગા થાય છે એ પણ તારા જ ભાગમાં આવશે. હે? ઉપરથી જમીનનો અડધો ભાગ પડશે, એ આવશે તારી પાસે.
તો પણ એમાં તારો વાંક છે ને. હા, જેવી રીતે મમ્મીનો લાડલો બનીને હું અત્યારે રહું છું એવી રીતે તું પણ રહી શકે ને. હા, લાડલો બનને. આ શું કામને વાતે વાતે વિરોધ કરે છે? કેમ? મમ્મી કહે છે એની આમાં હા કરને. કેમ તે લાડલો બનવા આમાં આ કરી હતી કે તે કઈ અલગ કંઈક મોરની કળા કરી હતી? ના ના, અમે હંમેશા મમ્મી પપ્પાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. હા, એટલે? મમ્મી પપ્પાને સમજીને વિચારીને એમની સાથે રહીએ છીએ, એમના પડ્યા બોલ ઝીલીએ છીએ. એટલે હું અને મારી પત્ની અમે બંને જણા મમ્મી પપ્પાના લાડલા બની ગયા છીએ. અને એક તું છે અને વળી પાછી તારી આવેલી આ તારી બાયડી. એના વિશે કાંઈ ના બોલતા. કેમ ના બોલું ભાઈ? હા, એના લીધે તો તારી આવી હાલત થઈ છે. ઓકે. જો એ સરખી રીતે ઘરમાં રહી શકતા હોત ને, હા આવેલા વહુ બાપા, હા તો અત્યારે તારા આવા દિવસો ના હોત. તને પણ અમારી સાથે રહેવાનો મોકો મળ્યો જ હોત. ગ્રેટ, ખૂબ સરસ. તમારી સ્પીચ જો મોટા સ્ટેજ ઉપર આપવામાં આવી હોય ને તો લોકો ધ્રુજકે રડે. હા, પણ છે ને એની અસર મને કે થઈ રહી છે, દેખાય છે તને થઈ રહી છે અંદરથી. તારા ચહેરા ઉપર, તારા હાવભાવ ઉપર ને તારી બોલી ઉપર સ્પષ્ટપણે દેખાય છે. જો આ બધી મગજમારી મારે તારી યાર એટલે કરવી પડે છે કેમ કે તું મમ્મી પપ્પાનો લાડકો છો, એટલે હવે તું પણ વિચારી શકે છે આ વિશે. ના ના, હું કંઈ નથી વિચારવાનો. વિચારવાનું તો મમ્મી પપ્પાએ છે, અને ખાસ તો તારે, કારણ કે તને પ્રોબ્લેમ છે ને આ બધાથી. એક કામ કર, તું મમ્મી પપ્પાને મળ, એમની સાથે વાતચીત કર ને એમને તારી આ જે સમસ્યા છે એની જાણ કર. જો એ કહેતા હોય કે મકાનમાં તારી સાથે રહેવા માગે છે તો પ્રોબ્લેમ સોલ્વ છે. મને કોઈ પ્રોબ્લેમ નથી, હું એ ફ્લેટમાં એકલો રહેવા માટે તૈયાર છું. હા, હું તો ભૂલી જ ગયો હું કે સાલું તને હું કામ વિચાર કરવો પડે? હે? તારે વિચાર કરવો પડે એવું મમ્મી પપ્પાએ કઈ બાકી જ નથી રાખ્યું, બધું સેટ કરીને આપી દીધું છે. હા, એના માટે હા સેટ થઈ શકે ને એવું વર્તન પણ હોવું જોઈએ આપણી પાસે. શું વર્તન? મેં શું એવું કર્યું છે કે જે તે નથી કર્યું, અને તે શું એવું કર્યું છે કે જે મેં નથી કર્યું? હવે આ સવાલનો જવાબ તને આપણા મમ્મી પપ્પા જ આપી શકે, એના સિવાય બીજું કોઈ ના આપી શકે. એને જાજે, એને જઈને પૂછજે કે મમ્મી મેં શું એવું નથી કર્યું જે મોટા ભાઈ કર્યું છે. એટલે જે જવાબ આપે એવું કરવા લાગજે. હા હા, જા અત્યારે તું મારું માથું ન ખા. આમ પણ તારી જેમ હું રખડેલ અને નવરો નથી ને, કામ ધંધો છે મારી પાસે. હા, પપ્પાની ઓફિસ પણ જો મારા નામે થવાની છે હવે તો. હે, પપ્પાની ઓફિસ? વાવ, ચોથો આઈપીઓ. હા. 3 તો ત્યાં ગણાવ્યા. યસ, આઈપીઓ ઉપર આઈપીઓ તું ગણતો રહેજે ને હું દાવ લગાવતો રહીશ. હા, જેટલા આઈપીઓ લાગશે એના ડબલ કરતો રહીશ. અને તું બેઠો બેઠો આઈપીઓ લાગે, ક્યારે લાગે, કેટલો લાગે ને કેવી રીતે લાગે એના સપનાઓ જોજે. હા ભાઈ, અચ્છા. કેટલા અંશ સુધી કરી જશો નીચે? હા, જેટલું કરાય એટલું. હા, જો તારે એ જ સાંભળવું હોય તો સંભળાવી દઉં ને તને. આમ પણ તારી સાથે વાતચીત કરીને કોઈ ફાયદો તો થવાનો મને પણ કોઈ ફાયદો નથી. જે રસ્તે જતા હતા ને, નીકળો. હું તો જતો આ પોતે મને ઊભો રાખ્યો છે ને વળી પાછો નીકળો કહીને પોતે નીકળી ગયો. સમજાતું નથી શું ચાલે છે આના મગજમાં. હા, રીચાબેન, જય શ્રી કૃષ્ણ. આવો આવો ભારતીબેન, ઘણા દિવસે દેખાણા, કેમ હમણાં ના આવતા નથી? બસ જો ને કંઈ કામ એવું આવી પડે ને કે આવવાનો વિચાર કરું ને તોય નહોતું અવાતું. હા, ઘર લઈને બેઠા છીએ એટલે કામ તો હોય જ ને. હા, પણ હવે તબિયત પાણી સારા છે ને? હા, તબિયત તો હવે સારી રહી છે, પણ આ તમે નાની વહુને નોખી કરી નાખી. નાની વહુને? એટલે તમને સમાચાર મળી ગયા એમ ને? ભાઈ જો મળે તો ખરા જ ને, કાં ફોનથી મળે ને કાં રૂબરૂ મળે. સાચી વાત છે. જે ઘરમાં જે પણ કાંઈ બનતું હોય એટલે સમાચાર તો મળે જ. પણ હું તો ખાલી તમને એટલું કહેવા આવી છું કે તમે જે નિર્ણય લીધો ને બહુ સારો લીધો. આ બેવ દેરાણી જેઠાણીના રોજ ઉઠીને સવાર પડે ને ઝઘડા એમાં તમારું પછી મૂડ ન રહે, મગજ કામ ન કરે ને આખો દી એ લોકોના ચડેલા મોઢા જોવાના. એટલે જ તો ભારતીબેન અમે લોકોએ નિર્ણય લીધો કે આ ઘરમાં મીરા વહુ રહેશે અને એને
અમારા ફ્લેટવાળા મકાને મોકલી આપીશું. અને શાંતિ થઈ એ ગઈ ને તો અમને ઘણી શાંતિ છે. આ નિરાશ થઈ ગઈ છે ભારતીબેન, કોઈ જાતની ચિંતા નથી. અને અમે પહેલેથી નક્કી જ કર્યું હતું કે મીરા બહુ અમારી સાથે રહેશે અને દામિની બહુ જુદી. એ જ થયું. પણ મને એ ખબર નથી પડતી કે એક જ ઘરમાં તમારું ક્યાં કુટુંબ એ મોટું હતું? 2 દીકરા, તમે ને 2 વહુ, એટલા જ તો હતા. તોય કોણ જાણે કેમ નાની નાની વાતમાં એ લોકોને બનતું નહોતું. નહીં તો હું તો એમ કહું, દેરાણી જેઠાણી તો આમ કેવા 2 બહેનોની જેમ રે. આ અમારા વખતમાં કેટલું મોટું કુટુંબ હતું, પણ કોઈ દી છે ને ઘરનો અવાજ બહાર નથી નીકળ્યો. પણ આજકાલની છોકરીઓને તો ક્યાં ગમે જ છે ભેગું રહેવાનું. વાત સાચી છે, પણ હવે જુઓ ને, જે થયું સારું થયું. આ ઘરમાં તમારી દીકરી રાજ કરે છે, આ ઘરને વાપરે છે અને સફાઈ રાખે છે અને અમારી સેવા કરે છે. જો ના હો રીચાબેન, આ વાત ખોટી છે. એટલે મીરા હવે મારી દીકરી નથી, તમારા ઘરની વહુ છે. અચ્છા, એટલે મારી દીકરી ન કરો. મેં તો વળાવી દીધી ને એટલે તમને સોંપી દીધી. વાત તો સાચી છે તમારી. તમે વળાવી દીધી ને તમે સોંપી દીધી. આ મીરાઓ તો ઘરને સંભાળે છે, એ જ તો સાફ સફાઈ કરે છે અને ઘરને ચોખ્ખું રાખે છે અને ઘરનું ધ્યાન, અમારું ધ્યાન બધું એ જ તો રાખે છે. એટલે જ તો અમે એની જોડે રહ્યા, એટલે કે અમે એને અમારી જોડે રાખી એને દામિની વહુને બહાર કાઢી. હા, એ છે ને પહેલેથી જ આવી છે હો, કામઢી. એને નવરા બેસવું તો ગમે જ નહીં. આ મારા ઘરે હતી ને તોય હું એને બપોરે અમે પરવારી જઈને હું કહું ને, બેટા જરાક વાર તો આડી પડ. ના ના, મારે કામ છે. કાંઈ ન હોય ને તો છેલ્લે રસોડાના ખાના સાફ કરવા બેસી જાય. પણ એ આખો દી બસ કામ કરે. હવે તમારે કાંઈ ઉપાધિ નહીં. એ તમારું ઘરે ચોખ્ખું રાખશે, તમારું ધ્યાન રાખશે અને બહારના ને ઘરના બધાય કામ પતાવશે. કારણ કે એ છે ને પાછી આમ ભણેલી ગણેલી ને એટલે એ બહુ સમજુ છે. વાત તો તમારી સાચી છે. એટલે જ તો આ આખા ઘરનું કામ એમને ન કરવા પડે એટલે તો અમે અમારા ઉપરનો માળ ભાડે આપી દીધો. તમને ખબર છે ને, કારણ કે એ ભાડે આપ્યો તો એ શું છે કે એની આવક આવે એ અમને ગળપણમાં કામ લાગશે. અને આમ પણ આટલું મોટું ઘર છે, નીચેનું માંડ સફાઈ થઈ રહે છે, ત્યાં ઉપર ક્યાં વાપરવા જવાનું? બરાબર ને? સાચી વાત છે. અને આ તમે ભાડે આપી દીધું ને એ સૌથી સારું થયું. 2 ફાયદા થાય. શું? ઘર ચોખ્ખું ને ચોખ્ખું રહે, 2 પૈસાની આવક થાય અને ઘરમાં પાછી વસ્તી એ રહે, હાવકલ્યો રહે. દીકરો વહુ આમ તેમ બહાર ગયા હોય તો ઉઠવા બેસવાનું સાધન થઈ જાય. રાઈટ. એ તમે બહુ સારું કર્યું હો. સાચી વાત કહી તમે, એકદમ સાચી વાત કરી. બાકી અમારે અમારા ઘરડા ઘડપણનો વિચાર તો કરવો જ પડે ને ભારતીબેન. ભલે ને ભગવાને 2 દીકરાને 2 વહુઓ આપી, પણ કોને ખબર કાલે ઉઠીને કોઈ જોવે ન જોવે. એટલે જ તો અમે આ ઉપરનું ઘર ભાડે આપી દીધું, જેથી કરીને એની જે 12,000 કે 15,000 આવક આવે છે એ અમે આમને મૂકી રાખીશું. હા બરાબર. એ મરણ મૂડી તો આપણે રાખવી જ પડે. અને પાછી મારી દીકરી છે ને એ બહુ ઉડાવ નહીં. એને કરકસરથી જ રહે અને જેટલું જોઈતું હોય ને એટલું જ વાપરે. અને હા, એને તો પાછા આમે તે ઘરડાઈ બહુ ગમે. આ તમારી ઉંમર થશે ને તોય તમારું ધ્યાન રાખશે. આ જો ને, અમારી બાજુમાં એક ઘરડા માજી હતા, એના દીકરા વહુ એને રાખતા નહોતા. તો મારી દીકરી અમારું કામ પતાવીને પાછું એના ઘરનું બધું કામ કરવા જાતી. બોલો, એટલા હાચવતી એને. વાહ! એટલે જ તો મને એક જ સંસ્કારી વહુ મળી, એ છે મીરા વહુ. કંઈ વાંધો નહીં, તમે આવ્યા છો તો બેસો. હું મીરા વહુને કહું ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરે તમારા માટે. એ કાંઈ નથી કરું. હું જો મારી બેનપણીને ત્યાં જાઉં છું, એની તબિયત સારી નથી ને એટલે મેં કીધું લાવ ખબરે કાઢતી આવું ને અહીંયા તમને મળતી જાઓ. કેટલાય દીથી આવી નહોતી ને એટલે. એ સારું કર્યું ને તમે આવી ગયા. હાલો ત્યારે. હા, હવે હું નીકળું. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. તમે કોક દી એ બાજુ આવો તો આવજો ને ઘરે. પાક્કું પાક્કું આવીશ. હા? એ હા, એ જય શ્રી કૃષ્ણ હો. જય શ્રી કૃષ્ણ. મીરાને યાદ આપજો. એ હા. નરેશભાઈ આવે તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને તબિયત પાણી? હારામ હારું હો, તબિયત હારામ હારી છે.
હું તો બોલો બોલો પ્રદીપભાઈ. ના આ તો શું છે મેં કીધું એક વ્યવહારિક કામ હતું ને એટલે મેં કીધું એ તો બધું વ્યવહારિક કામ તો છે ને હાલતા જ રહે. હા હા તમારા ધંધામાં કેમ હાલે એ જો ને. ના ધંધામાં સારું છે. બસ માણાનો ધંધો સારો હાલે ને એટલે જગ જીતી ગયા એમ માનવાનું. ના ના ધંધામાં તો સારું છે ને મહેશભાઈ જેદુન પાર્ટનર થયા છે તે કઈ ઉપાધિ જ નથી બસ ધંધામાં, સમજ્યા? અને એ મહેશ છે ને પાછો આમ રહ્યો પ્રમાણિક સમજ્યા. હા. અને તમારે એમાં આખી વિશે તમે એની ઉપર ભરોસો રહી કહો. હા ઈ. અને ઈ છે ને આમ જો એનો મગજ હાલે ને આપણે થોડીક મહેનત કરવાની બસ. ફેર શું પડે હે આપણે છે ને તમારે એને છે ને તૈયાર માલ જે તમે હકાવો છો એમ્બ્રોઇડરી મશીન જે હકાવો ને એ તૈયાર માલ કરીને એને આપી દેવાના. હા. પેમેન્ટની એને ઉપાધિ માલ વેચવો એને આની જેવું કે મળે નહીં સમજ્યા. આ તો તમારા નસીબ હારા છે તમને આ મહેશ જેવો પાર્ટનર મળ્યો. ના ના ઈ તો હારા મેળા પણ થોડુંક એક ઘરની તકલીફ છે ને ઈ એક થોડુંક ટેન્શન જેવું રહે ઈ નથી. અરે ઘરની તકલીફ છે. એટલે આ બેનની તકલીફ થાય ને ત્યાં હારે છે તો હા તે જે હોય તમે તારે વાત કરો છૂટથી વાત કરો. અને સંબંધીને વાત ન કરે તો કોને કરે? સંબંધી છે ને ખરા ટાઈમે છે ને સંબંધી જ કામ લાગે. આ જો તમને ખ્યાલ નથી ત્યાં સુધી તમે જે ઘરમાં નોખા થવાની વાત કરી એ તો ખાલી ખ્યાલ હશે ને તમને? હા દીકરાને જુદો કર્યો છે મેં. હા તો તમે એ થોડુંક અપમાન કર્યું હોય અન્યાય કર્યો હોય એવું નથી લાગતું નાના દીકરા હારે કે એને તમે ઘરની બહાર કાઢ્યો છતાં એને 5,000 રૂપિયા આપવાના એને કંઈ આપી નહીં મિલકત તમે? જો પ્રદીપભાઈ હું જ્યારે નાનો હતો અને પછી મારા લગ્ન થયા ત્યારે હું ભાડાની રૂમમાં રહેતો હતો. કાંઈ નહોતું મારી પાસે અને બધું મેં આપ મહેનતે કર્યું હતું. બધું મેં મારી મહેનતે કર્યું હતું. તો એવું કંઈ જરૂરી થોડું છે કે મારે બધું એને આપવું જ પડે? એ એની મહેનત ન કંઈ કરીએ કે? પણ આપવું પડે વાત બરોબર છે ન આપવું પડે બરોબર પણ એકને આપો ને એકને ન આપો એનો કંઈ મતલબ નહીં ને. હાલો આગળ તમે બેયને બહાર કાઢી મૂક્યા હોય અને તમે એકલા જ મકાનમાં રહેતા હોય ને તો મને કે મારી બેનને દુઃખ નહોતું એટલે આ મારી બેનને પણ દુઃખ તો લાગે જ ને. અને એ તો સંસ્કારી છે એને મને બિચારીએ ફરિયાદે નથી કરી પણ આ તો મને એવું લાગ્યું કે ભાઈ હું તમને ખાલી વાત કરું. મારી બેન તો રાજી ખુશીથી બહાર જવા માટે તૈયાર છે. જો પ્રદીપભાઈ હું એક વાત કહું તમને. આ દુનિયામાં સુખી માણસ કોણ કહેવાય દુનિયામાં એ મને કહો. લો જેની પાસે પૈસા હોય માલ મિલકત હોય મોટર ગાડી હોય એ ખાલી સુખી નથી પણ જે બીજાનું સારું જોવે બીજાની પ્રગતિ જોવે અને એ એમ થાય એને મનમાં એમ થાય કે નહીં આ પ્રગતિ મેં જ કરી છે એ માણસ સૌથી સુખી છે. તો પછી આમાં એવું જ થયું મને કંઈક એવું લાગે છે કે મેં ઉલાને આપું છું ને હું મારા દીકરાને એક દીકરાને આપું છું ને એકને નથી આપતા તો ઉલાને આપું છું ને એ તમને નડે છે. ના ના મને નડતી વાત જ નથી પણ તમે એકવાર વિચારજો શાંત મનથી વિચારજો કે ભાઈ એક છોકરાને એટલું ને એક છોકરાને કાંઈ નહીં. આ જો મને ન તકલીફ પડે પણ બાયુના જીવ તમને ખબર હોય એ જ્યાં સુધી નોખા રહે અને તમને જોહે એના મોટા ભાઈને જોહે ત્યાં સુધી ખચકતા રહે કે ભાઈ અમને કાંઈ ન આપો અમને કાંઈ નહીં આપ્યું. એટલે એક આમાં એવું છે જો મારે બે દીકરા મારે મન તો બે હરખા છે. એક મારે દાબી આંખ છે તો એક જમણી આંખ છે. પણ હવે આમાં એવું છે ને કે એ તમારી બેન છે ને બધો વહીવટ કરે ઘરનો અને હું તો અત્યારે હાવ નિવૃત્ત થઈ ગયો છું. કાંઈ ધંધે નથી જતો. બધું એને એની રીતે એ બધું કર્યું છે એને. પણ તોય તમે શું ઘરના જણ કહેવાય તો થોડીક તો તમારા ફરજમાં આવે ને કે ભાઈ એટલું મોટું ડિસિઝન લઈ લીધું અને તમે ઘરે કંઈ વાત ન કરી કંઈ કીધું નહીં. જો તમે ખાલી તમે ત્યાં જાજો દામિની દેવેન પાસે જાજો અને એને કહેજો જો આ જે વાત કરું ને આપણે 2 વસણ જ રાખવાની છે. એને કોઈ પણ જાતની કંઈ તકલીફ પડે ને તો હું તમે તારે બેઠો છું. હું એને કાંઈ થોડો ના પાડું છું કે હું તારી તકલીફમાં હું તને સાથ નહીં આપું. હું બેઠો છું એને જ્યારે તકલીફ પડે ત્યારે તમે તારે મને કહેવું. અત્યારે એનું તો ક્રેશ છે એને કાંઈ બીજી કાંઈ તકલીફ તો છે નહીં. પણ એ સ્વાભિમાની છે દેવેન કુમાર. મેં એને કીધું તમે અહીંયા રહેવા આવી જાઓ તો અહીંયા પણ નથી આવવાના અને એ તો એવું નક્કી કરી લીધું છે કે આજથી મમ્મી પપ્પાના ઘરનો 1 રૂપિયો નથી લેવો. એને ખોટું લાગી ગયું કે તમે એને ઘરેથી હાવ બેસહારો કરીને કાઢી મૂક્યા ને એટલે એ હવે કદાચ એને જરૂર પડશે તો ભૂખા રહી જાય બાકી તમારી પાસે મદદ એ નહીં માગે. હું જાય તમ તારે તમે ઉપાધિ કરો માં તમારી બેનની કારણ કે તમારી બેન છે ને તમે મારા ભરોસે આ ઘરમાં આપી હોય સમજ્યા. એટલે તમે ઉપાધિ કરો માં હું એવું લાગશે ને તો દેવેન અને દામિની પાસે જાય અને આ વાત કરી દે સમજ્યા કે તું તમ તારે એમ નહીં માનતો કે હું અમે જુદા થઈ અને એ રૂપિયા છે ને એ 5,000 આપે છે ને એ એની માને આપે છે સમજ્યા. હવે મારી પાસે તો કંઈ આવતું નથી. આ તો જો તમારી એને તમે આ વાત લાવ્યા છો એટલે હું કહું છું મારી પાસે છે ને મારી બચત મૂડી લગભગ 5 લાખ રૂપિયા છે ને એ ઘરમાં કોઈને નથી ખબર
અને જાતે જતે દાડે તમે તારી બધાય રૂપિયા હું છે ને દેવેનને આપી દે એટલે તો હવે તો એને થઈ જાય ને નિરાજ આ વાત કરી દે એટલે એને મનમાં નહીં થાય ને કાંઈ કે મન દુઃખ તમે નહીં થાય. આપી દેહો પણ એ લેહે તો ને એને તો મનમાં નક્કી કરી જ લીધું છે કે અમને અપમાનિત કરીને કાઢી મૂક્યા છે તો અમારે હવે એ ઘરના પૈસા નથી જોતા અને એ તો હે ને વ્યવહારે કટ કરવાનું કહેતા હતા. તો મેં એને કીધું કે ભાઈ માવતર હોય ને એની થોડી ઘણી ક્યાંક મજબૂરી હોય તમે આવી રીતના વ્યવહાર કટ નહીં કરી નાખતા. અરે ગાંડાને કહી તું સમજ માવતર છે ને આપણને ગાળ આપે ને ગાળ તો એ આશીર્વાદ સમાન જ કહેવાય. એમાં અપમાન માનનું એવું આવે જ નહીં. એમાં માવતર કોઈ દિવસ ક્યારેય કોઈ દીકરાનું અપમાન કરતા જ નથી. એના ભલા માટે જે કરે ને એના ભલા માટે જ કરે છે. ના ના મેં વાત તો કરી છે સમજાવાય છે પણ જોઈએ આ તો તમારાથી જે થતું હોય ઘરે વાંધો નહીં. સમજાવજો હો ને. હું બાકી સમજાવી, હું હાલો ને કોઈ ઘરે. ફરિયાદ નથી કરતો તમને અરે કે ભાઈ ઈ આવું ભાઈ, હું કામ કર્યું. હું તમારો સ્વભાવ જાણું છું. તમે ફરિયાદ કોઈ દિવસ ન કરો પણ હું છતાંય ઘરે વાત કરી જોઈએ. બસ લ્યો. હા તે કઈ વાંધો નહીં. સારું લ્યો. હા, શું વાત કરો છો? ના ના, દેવેન આવે ને એટલે હું એમની સાથે વાત કરી લઈશ. હા, થેન્ક યુ. શું વાત છે? કેમ આટલી દુઃખી છે? દેવેન, આપણા ઘરની બાજુમાં પહેલા કૈલાશબેન રહેતા હતા કે નહીં? હા. અચ્છા, જૂનાગઢ. જૂના ઘરે. એમનો ફોન આવ્યો હતો. શું ફોન હતો? મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે, બહુ બીમાર રહે છે. તો શું તો? જ્યારે કોઈ બીમાર હોય તો તમારા ઘરે શું કરવામાં આવે છે? એમાં કૈલાસબેન આપણને શા માટે ફોન કરે છે? અરે મમ્મી બીમાર છે, તમે એમના દીકરા છો, હું એમની વહુ છું. આપણને ફોન ના કરે તો બીજા કોને ફોન કરે? તું એની વહુ છે, હું એનો દીકરો છું. કોઈ મા બાપ પોતાના દીકરાને હૂથપાટ ઉપર રજડતા કરી દે? કોઈ મા બાપ એના દીકરાને રાતો રાત ઘરમાંથી કાઢી મૂકે? કોઈ મા બાપ એના દીકરાને કંઈ પણ આપ્યા વગર એક આંખ કાણી કરે? હું શું કહું છું, જો એ જે થયું એ, પણ અત્યારે મમ્મી બીમાર છે, બરાબર છે, અને આપણામાં તો કહેવાય છે ને કે બીમાર હોય તો માણસની ખબર પૂછવા જવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ. તો સેવા તો આપણાથી નહીં થાય, પણ આપણે એક કામ કરીએ ને, જઈને આપણે ખબર તો પૂછી આવીએ. તને શું લાગે છે કે હું તારી બધી વાત માનું છું તો આ વાત પણ માની લઈશ એવું? જરાય નહીં. આપણે ત્યાં નથી જવાનું, કેમ કે એને સાચવા વાળા એના લાડકા દીકરો અને ભાભી બે છે. જો તમને ગુસ્સો હશે હું માનું છું, પણ મારા કહેવાથી થોડી ને તમારે ખબર કાઢવા આવવાનું હોય. તમારા મમ્મી છે, અરે હું કહું ને એની પહેલા તમારે ખબર કાઢવા જવાનું હોય. આ તો નથી જવાનું. હું કહું છું કે નથી જવાનું. હું તો જઈશ, તમારે આવવું હોય તો આવો, ને તો કંઈ નહીં, ક્યારની સમજાવું છું. અરે એ માવતર છે આપણા. આ તો આપણે દીકરા છીએ એના, એને જરાય શરમ ન આવી ઘરની બહાર કાઢી નાખતા. તો તમારે તો છે ને મમ્મી પપ્પાને થેન્ક યુ કહેવું જોઈએ કે એમને આપણી સાથે એવું કર્યું. ત્યારે જ તો તમારામાં હાથમાં બળ આવ્યું ને, તમારામાં હા સ્કિલ તમને ખબર પડી કે તમે એટલો સારો બિઝનેસ કરી શકો છો. જો ને તમારો બિઝનેસ ક્યાં પહોંચી ગયો. આપણે નવેસરથી નવી શરૂઆત કરી, એક કડે એક ઘૂંટ્યો હતો, અને અત્યારે ક્યાં પહોંચી ગયા છીએ. તો જો એમણે આવું ના કર્યું હોત આપણી સાથે તો આપણે આજે આ જગ્યા પર પણ ના હોત ને. એકંદરે ખૂણે ખાચરે કહું ને તો તારી આ એક વાત માટે કદાચ હું કન્વિન્સ થઈ શકું કે તે જે કીધું કે કૂવામાંથી આપણે જે બહાર આવ્યા ને એ કદાચ આના કારણે. એટલે જ તો કહું છું ને, એકવાર ખબર કાઢી આવીએ, એ લોકોને મળી આવીએ, અને કહેવાય છે ને દવા કરતાં તો વધારે દુવા કામ લાગે છે. તમે એમના દીકરા છો, તમને જોશે ને એટલે મમ્મીને અડધી બીમારી તો છે ને એમ નામ સારી થઈ જશે. બસ હવે બીજી કોઈ વાત નહીં. આપણે જશું મમ્મીને મળવા માટે, પણ બહુ ખુશ થવાની જરૂર નથી. ત્યાં જઈને મળીને ખબર અંતર પૂછીને તરત રિટર્ન.
કોઈ બીજો વહીવટ નહીં. તરત રીઝન બસ કંઈ જ નહીં. પણ એક રિક્વેસ્ટ છે. બોલો. હવે ખબર કાઢવા જાઓ છો તો સારા મૂડમાં હસતા હસતા, એટલે કે થોડાક વ્યવસ્થિત આ રૂખું સુખું ને આ તમારું ગુસ્સાવાળો ચહેરો છે ને એ લઈને નહીં. હા તો ત્યાં ઘર સુધી પહોંચશું ને ત્યાં સુધી હું તારી માટે મસ્ત સ્માઇલ રાખીશ. ઘરની અંદર ગયા પછી તારે મને કાંઈ નહીં કહેવાનું. પછી નક્કી કરશું. ચાલો હવે. ચાલો. ઘણા દિવસથી બીમાર છો, કેટલી તો આપણે બંને દવાખાને જવી. ના ના, દવાખાને નથી જવું. જઈને પણ શું કરીશું? આ ઘરમાં દવા પડી છે, ખાઈ લઈશ. અરે એ આપણે નાના ડોક્ટરને બતાવ્યું હતું, હવે કંઈક મોટા ડોક્ટરને તો બતાવવું પડે ને. એટલા રૂપિયા છે આપણી પાસે. અરે બે અરે કરેલી ભૂલ ભોગવી રહ્યા છીએ. હવે તો પોતાની જાત પર હસવું આવે છે કે સારા નરસાનું ભાન રહ્યું જ નહીં. આંખો તો આપી ભગવાને, પણ કોણ સારું ને કોણ ખરાબ એની ઓળખ જ ન આપી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી. તમે બંને આ મમ્મીની તબિયત બગડી તો અમને થયું કે મળી આવીએ. મમ્મી તમારી તબિયત કેમ છે? ચાલ્યા કરે બેટા. તારા મમ્મીની તબિયત તો એક એના કરેલા ભોગવે છે એવું છે. નહોતા આવવાના અમે, અહીંયા નહોતા આવવાના, પણ આ તો દામિનીની જીદ હતી કે મમ્મી. પ્લીઝ અત્યારે નહીં. બેટા, દેવેન સાચું કહી રહ્યો છે, એકદમ સાચું કહી રહ્યો છે કે આ ઘરમાં તમે બંને હતા ને ત્યારે તમારી મેં કદર ન કરી. તમારા ગયા પછી ખબર પડી કે કોણ સારું ને કોણ નરસું. ખબર નહોતી ને કે જેને હું મારા મારા કરું છું એ મારા તો પીઠ પાછળ ખંજર ભૂકે એવા છે, ને જે દીકરો અને વહુ મારી સેવા કરી શકે એમ હતા એ લોકોને મેં આ ઘરમાંથી જાકારો આપ્યો. કરેલા કર્મના ફળ તો મળે બેટા. એટલે કઈ સમજાણું નહીં. મોટા ભાઈ ને ભાભી ક્યાં છે? સરસ સવાલ પૂછ્યો. તારા મોટા ભાઈ અને ભાભી પિક્ચર જોવા ગયા બેટા. શું? તમારી તબિયત ખરાબ છે, હા તાવથી તમારું શરીર ધગધગે છે અને એ લોકો મૂવી જોવા ગયા છે. હા, મોટા ભાઈ અને ભાભી તો આના લાડલા દીકરા છે. હવે એને જે થવું હોય તે થાય. એનું પિક્ચર જોવા જવું હોય તો જાય જ ને. બેટા નહીં? એકદમ સાચી વાત કરી તે. લાડકા લાડકા કરીને જેને ગળે વળગાડ્યા એ જ આજે મા બાપને રોવડાવે છે. અને મેં તને પહેલાં કીધું હતું કે આપણે બંને દીકરા સરખા હોવા જોઈએ, પણ તું તે મારી વાત કોઈ દિવસ માની છે તો અત્યારે માને, પણ હવે ખબર પડી ગઈ ને તારી જ ભૂલ ઉપર અત્યારે તું પછતાય છો ને. મમ્મી તમને લોકોને તમારી ભૂલ સમજાઈ ગઈ હતી તો પછી તમે હર મહિને 5000 રૂપિયા શું કામ મગાવતા હતા? શું કામ ને બંધ ના કર્યા? 5000 ખરેખર હા બહુ. અરે તમે લોકો અહીંયા પૈસા દેવા આવ્યા હશો ને? 5000 રૂપિયા આપ્યા મમ્મીને? કઈ વાતના પૈસા? એ પૈસા તો અમે મમ્મી પપ્પાના ઘર ખર્ચ માટે, એટલે કે તમે એમને સાચું ને ના મોકલતા હતા. મમ્મી એટલા બધા બીમાર છે અને તમે લોકો મૂવી જોવા ગયા હતા. જ્યારે એ પૈસાથી તમે મમ્મી પપ્પાની સેવા જ નથી કરવાના તો એ પૈસા શું કામ જોયા છે તમારે? સેવા તો કરીએ છીએ ને મમ્મી, કહ્યું નહીં આ લોકોને? અમે લોકો કેટલી સેવા કરીએ છીએ. આ 3 ટાઈમ જમવાનું આપીએ છીએ અને એ પણ એને જે નથી ખવાતું ને એવું બધું, આ જે ઘરમાં પડ્યું હોય એ બધું. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે
આ લોકોની તબિયત તો હવે શું છે કે આવું ઉંમરના હિસાબે થતું રહે. હવે આમાં આટલી બધી ઉપાધિ શું કામ ને કરો છો વહુ બાપા? હે, તમે ઉપાધિ ના કરી એટલે જ તો અમારે ઉપાધિ કરવી પડી ને. હા એ વાત પણ સાચી. હા અમે લોકો ઉપાધિ કરીને કેટલી કરીએ બિચારાની. હા જો ને ઉપાધિ કરવાથી કઈ સાજા તો થવાના નથી. એટલે અમે લોકોએ તો નક્કી કર્યું છે કે ઉપાધિ કરવી એના કરતા મસ્ત એના માઇન્ડ રિલેક્સ કરી આપીએ. એ મોટા, શું આ તારી દાનત બગડી ગઈ છે કે પછી મારા મમ્મીના લાડકમાં આ બધું થઈ રહ્યું છે કે જે વ્યક્તિએ તને આખું ઘર આપ્યું, આ 5-5 હજારના હપ્તા પણ તારા હાથમાં આપ્યા, હે, ઈ જ વ્યક્તિને આજે હાચવાથી તને તકલીફ પડે છે? હા નાનકા, હા તકલીફ તો પડે જ ને. અને આમ પણ અમારી દાનત અત્યારે નથી બગડી. હા બધું જ અમે બંને જણા પ્લાનિંગથી ચાલી રહ્યા હતા. હા પહેલેથી જ્યારથી આ તારી પત્ની ઘરમાં આવીને સાંભળો છો ને? ત્યારથી જ. હા સમજે જ છીએ ને સાંભળે જ છીએ. એ લોકોને તો ખબર જ છે આ બધી વાતની. હા કદાચ તને જાણ ના કરી હોય તો કહી દઉં. અમે પ્લાનિંગ કર્યો હતો કે તમને બંને જણાને આ ઘરમાંથી બહાર કેવી રીતે કઢાવીએ. એટલા માટે તો અમે લોકો આ લોકોની નજરમાં વધારે સારા લાગતા હતા ને. અને તમે લોકો ખરાબ. અમારા પ્લાનિંગ પ્રમાણે અમે જેવું નક્કી કર્યું હતું ને એના કરતાં પણ 2 સ્ટેપ તમે લોકો આગળ ચાલતા હતા, વધારે ખરાબ થઈ જતા હતા. તો શું કરીએ અમે લોકો પણ? હા જેવું તમે કર્યું છે એવું આ લોકોને દેખાણું છે. રાઈટ. બેટા હવે અમારી અને તારી મમ્મીની બંનેની આંખ ઉઘડી ગઈ છે. હા. હવે તમને 1 મિનિટ પણ આ ઘરમાં નહીં પપ્પા, રહેવા જ નહીં દઈએ આ ઘરમાં. ના બોલવા દે ને નાનકા. હા આ ઘરમાં અમને લોકોને રહેવા નહીં દે. હા પપ્પા, હવે તમારી એ જે વાત છે ને ઘણી મોટી થઈ છે. તમારી આંખો છે ને ઘણી મોટી ઉઘડી છે. અરે બેટા, આખો ટાઈમ સરસ ખુલી છે. આ ઘર તો અમારા નામે છે ને. પપ્પા આણે તમને સાંભળ્યા કે નહીં? તમે તો એને સાંભળી લો, કારણ કે એને ખબર છે કે સત્ય અને હકીકત શું છે. હા જણાવવું છે તારે કે હું જ જણાવી દઉં? હા સોરી પપ્પા, હા ઘણા દુઃખ સાથે કહેવું પડશે કે આ ઘરમાં હવે તમારા લોકોનો કોઈ અધિકાર નથી. હા પેલી ફાઇલમાં જે મેં સાઈન કરાવી હતી ને એ ફાઇલમાં મારું નામ લખ્યું હતું. એટલે હવેથી આ બધી જ મિલકતનો માલિક અને એકલોતો વારસદાર હું જ છું. હા પણ નહીં, હા પેલું ઘર જે ઘરમાં રહે છે, હા ઓફિસ પણ, એટલે આ બધું જ હવેથી મારા નામે છે. જેથી કરીને આ ઘરમાંથી અમારે લોકોએ નહીં, પણ જો કોઈ બહાર જશે ને તો આ ઘરમાં અમારો વિરોધ કરવા વાળા વ્યક્તિઓ બહાર જશે પછી મમ્મી પપ્પા જ કેમ ના હોય? હા દેવાંગ, શું છે આ બધું? કોને ક્લિયરિટી આપો છો તમે? એવા લોકોને જે પોતે જ આપણા ટુકડા ઉપર પલવાઈ રહ્યા છે, આપણા દીધેલા મકાનમાં રહે છે, અને હવે આટલી બધી હોશિયારી બતાવવાની કોઈ જરૂર નથી. જી ભાભી, આનો જવાબ હું તમને પ્રેમથી આપું કે ગુસ્સાથી આપું? સાંભળો, મારી સ્ટાઇલમાં આપું તમને જવાબ. તમારા ટુકડા જેવા ઘર જે તમે મને આપેલું ને, એ ઘરને તો મેં ક્યારનું જાતું કરી દીધું છે. જોતું હોય તો સાફ સફાઈ કરાવી જ દઈશ રહેવા માટે, હે ને બેટા? કરાવી જ નાખજે ને ભાઈ. તું સાફ સફાઈ કરાવી આપતો હોય તો શું કામ 250-300 રૂપિયા ખર્ચવા આપણે લોકો? હા કરાવી નાખજે. અમે છે ને, અમે તમારો જે ટુકડો હતો ને એનાથી 5 ગણું મોટું મકાન લીધું છે. તમારા ફ્લેટમાંથી અમે મકાન લીધું છે. તમને સંભળાવું ને કે ફરી વાર કહું? ના ના સારું કર્યું કે તે મકાન લીધું. કમસે કમ મહેનત કરી, ઘણા બધા વર્ષોની તારી આ મહેનત, આ તારા પૈસા તે ઇન્વેસ્ટ કર્યા. હા સારું કહેવાય, અમે લોકો ખુશ છીએ. અને ખાલી એટલું જ નહીં, હવે તમે મમ્મી પપ્પાને ઘરે રાખવા ન માંગતા હોય તો હવે મારી પણ શરત સાંભળી લો. તમે બંને પણ આ ઘરમાં તો રહેવાના નથી, અને હવે મારા ઘરમાં પણ તમે નહીં રહ્યો. એવું હું આ તમારા લાડલા દીકરાની જેમ નહીં કહું, કેમ કે મારે મીરા ભાભી જેવી પત્ની નથી ને, દામિની છે. ગમે એવું કરીશ ને ખોટું તો એ બાજુ જ લઈ જશે જ્યાં દયા ભાવ પ્રેમ હશે. અને આજે એ જ મને અહીંયા લઈને આવી છે
ચાલો અમારી સાથે. અને તમે પણ જતા જતા એક વાત કહીને જઈશ, મગજમાં ઉતરે ને તો સાંભળો. ભગવાન જ્યારે આપણને કોઈ વસ્તુ આપે છે ને તો એનું જતન કરવું જોઈએ, એની કદર કરવી જોઈએ. જો એવું ન થાય ને તો એ વસ્તુ ભગવાન પાછી લઈ લે છે. પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય આપણી પાસે નથી રહેતી. કોને સમજાવે છે? આને માણસ અહીંયા મરવા પડ્યું છે ને લોકો મૂવી જોવા જાય છે. તમે લોકો અમને તમારા ઘરે લઈ જશો? હા કેમ નહીં આવો તમે? ઝઘડો નહીં કરું તમારી સાથે. આવીશ બેટા, આવીશ. નહીં મમ્મી પપ્પા, તમારે લોકોએ ક્યાંય જવાની જરૂર નથી. હવે અમારી સાથે જ આવશો. તમને નાનેથી મોટા કર્યા, પોતાના કુખમાં રાખ્યા હતા મમ્મીએ, લાડકોડથી ઉછેર કર્યો તમારો. પણ તમે શું કર્યું? આ મા બાપ છે ને પોતાના સંતાનને પોતાના સ્વાર્થ માટે જ, ક્યાંક ને ક્યાંક તો પોતાના સ્વાર્થ માટે જ મોટા કરતા હોય છે. એટલો પ્રેમ કરતા હોય છે, સાચવતા હોય છે કે છોકરાઓ મોટા થશે, અમે ગયડા થશું ને ત્યારે અમારી સેવા કરશે, અમારો સહારો બનશે. પણ તમારા જેવા કપાતર હોય ને એને આ બધું ના હોય. હા ચાલો. હવે અમે જઈએ છીએ. હા. અને છેલ્લી વાત દિવાંગ, તમારી બંનેની ઘરે કોઈ સંતાન ન થાય ને એવા હું આશીર્વાદ આપું છું. કારણ કે જે સંતાન થશે ને એ પણ તમારી જેવું જ થશે. તમને પણ એ તરછોડી દેશે ને ત્યારે તમે દુઃખી થશો. અને હું મારા દીકરાને એની વહુને દુઃખી જોવા નથી માગતો. પપ્પા ગાંડા રહ્યો એકલા મકાનમાં.